कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे राम हरे हरे कृष्ण कृष्ण प्रभुजी दंडवत प्रणाम। हरे कृष्ण हरे खूब खूब कृष्णा प्रभु धन्यवाद जी, हरे भजन कृष्ण। मजाना कीर्तन માટે उर्मिला हरे माताजी, कृष्णा प्रभु जी, हरे मानसी कृष्ण। माताजी, हरे आरती कृष्ण प्रभु माताજી, जी। સુરક્ષા માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ આપની સેવાઓ માટે. હરે કૃષ્ણ. हरे અને कृष्ण प्रभुजी दंडवत હરે प्रणाम। કૃષ્ણ, हरे कृष्ण હરે प्रभु जी, કૃષ્ણ, हरे कृष्ण હરે प्रभु जी, કૃષ્ણ. सादर प्रणाम। हरे कृष्णा। દંડવત પ્રણામ. વેલકમ. हरे कृष्णा प्रभु जी। ખૂબ ખૂબ સ્વાગત दंडवत છે प्रणाम प्रभु વિશાલ जी। ગાવિત પ્રભુ, મિત્રવિંદા સુમુખી માતાજી, ડોક્ટર અર્ચના ચૌહાણ માતાજી, મોહનસિંહ વાલસી વારિયા પ્રભુ, જયશ્રી हरे પટેલ कृष्ण प्रभु जी। માતાજી, हरे कृष्ण. कला हरे बारोट कृष्णा माताजी, प्रभु जी। हरे कृष्ण. हिरल हरे पटेल कृष्णा माताजी, प्रभु। हरे कृष्णा। नैना नडियादरा माताजी, दिनेश गोगरा प्रभुजी, हरे कृष्णा तेजल प्रभु जी। गुप्ता हरे माताजी, कृष्णा हाँ, प्रभु जी। हरे कृष्ण. काश्मीरा माताजी, राजेंद्र प्रभु, दीपिका माताजी, हिरल पाठक माताजी, हरे कृष्णा प्रभु जी। हरे कृष्ण. विक्रमी कृष्ण प्रभु, भानुबेन, महेश कापड़िया प्रभु, हरे कृष्ण. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુળાઈ તરફથી શ્રીમદ ભગવદ कृष्ण ગીતા प्रभु जी। નો આજે છેલ્લો દિવસ છે, લેવલ 1 નો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પંડિત ભાવેશ પ્રભુ, વેલકમ. જે કોઈ હમણાં જોડાયા છે બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. ભાવિનસિંહ પરમાર हरे પ્રભુજી, कृष्ण ગીતા प्रभु जी, પ્રિયા दंडवत प्रणाम। વ્રજરાની માતાજી, જલપા हरे જોશી कृष्णा प्रभु માતાજી, जी। विक्रम पंड्या प्रभु, हरे कृष्ण. अराधिका सीता माताजी, हरे कृष्ण. वेलकम. हरे कृष्ण બધાનું प्रभु સ્વાગત जी। છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. રિદ્ધિ આસાર માતાજી, હરે કૃષ્ણ. એન્ડ જયંત પટેલ हरे પ્રભુ, कृष्ण વિશ્વ સોરઠિયા માતાજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. શરૂઆત કરશો. हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક, પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળીને મંગલાચરણ લઈશું. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णाचैतन्यदेवम् श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું હરે બધાનું કૃષ્ણ પ્રભુજી. શ્રીમદ ભગવદ ગીતા લેવલ હરે 1 કૃષ્ણ પ્રભુજી. આજ 18મો દિવસ છેલ્લો દિવસ રતિલાલ પ્રભુ જયેન્દ્ર પ્રભુ હિતેશ સંપત પ્રભુજી હરે કૃષ્ણ પુષ્પા વૈષ્ણવ માતાજી મીનાક્ષી પરમાર માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ લતા માતાજી હરે કૃષ્ણ વેલકમ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો અત્યાર સુધીની યાત્રા આઈ હોપ કે સુખદ અનુભવ તમને રહ્યો હશે 17 દિવસનો અને કઈ ને કઈ જીવનમાં નવું જાણવા મળ્યું હશે આ 17 દિવસની અંદર કઈક જીવનમાં કદાચ 2-5% પરિવર્તન કદાચ આપણે લાવી શક્યા હોય બરાબર તો પણ આપણો આ જે પ્રયત્ન છે સાર્થક છે બરાબર. આપણે વર્ષની અંદર 12 બેચ અલગ અલગ કદાચ લઈએ 1-2 મહિનાનું એક્સેપ્શન આપણે કાઢી નાખીએ તો કદાચ 10 બેચ જેવું આપણે લઈએ આખા વર્ષમાં. ગોલ એવો હોય છે કે આખા વર્ષમાં 10 બેચ લઈએ તેમાંથી 10 એવા વ્યક્તિઓ નીકળે કે જે ભગવાન કૃષ્ણના ભક્ત બને 10 બેચમાં 10 વ્યક્તિ ખાલી બરાબર તોય આપણો આ જે પ્રયત્ન છે સાર્થક છે બરાબર. ઓકે તો તમે લોકો પ્રાર્થના કરજો બરાબર કે પ્રભુપાદના શબ્દો થકી તમારા અને મારા જીવનમાં કઈ ને કઈ આપણા જીવનમાં પરિવર્તન આવે આપણે ભગવાન શ્રી કૃષ્ણ જેવા ઈચ્છે છે એવા આપણે એમને ભક્ત બનાવીને બતાવી શકીએ. ઓકે ચાલો આજનો અધ્યાય 18મો અધ્યાય આમ તો આખા ભગવદ ગીતામાં સૌથી લોંગેસ્ટ ચેપ્ટર સૌથી મોટો અધ્યાય છે આ બરાબર 78 શ્લોક આખા અધ્યાયની અંદર. પણ આજે પૂર્ણાહુતિ થશે તો આપણે પેલા અધ્યાયથી થોડું નાનું એવું રિવિઝન હું તમને આપી દઉં કનેક્શન ખાલી બરાબર તો તમને પાછું યાદ આવી જાય. પેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ બરાબર અને કન્ફ્યુઝનમાં છે ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ભાઈ શું કરે છે મારા અને પાંડુના પુત્રો મામકા પાંડવાશ્ચૈવ બરાબર પ્રશ્ન પૂછે છે સંજયને અને દુર્યોધન નો જે મૂડ જે છે દુર્યોધન નો એટીટ્યુડ એનું વર્ણન પછી થાય છે તમને લોકોને ખ્યાલ છે પેલો અધ્યાય એટલે 3 વ્યક્તિની મનસ્થિતિ બરાબર ને દુર્યોધન ધૃતરાષ્ટ્ર અને અર્જુન બરાબર. ધૃતરાષ્ટ્ર ખૂબ ભયભીત છે આસક્ત છે અને પાર્શિયાલિટી કરી રહ્યા છે. દુર્યોધન ખૂબ જ ભયભીત છે અને અર્જુન કરુણામાં ડૂબી રહ્યા છે વિષાદની અંદર ડૂબી રહ્યા છે. દુર્યોધન સૈન્ય નિરીક્ષણ કરે છે પછી શંખનાદ થાય છે પછી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની એન્ટ્રી થાય અને અર્જુન કહે છે કે ભાઈ રથને વચ્ચે લઈ લો અને મારે સેનાનું નિરીક્ષણ કરવું છે. રથને વચ્ચે લીધો અર્જુન જેવા એમના દાદા અને એમના ગુરુને જોયા તો અર્જુન વિષાદમાં મુકાયા. એકચ્યુઅલી ભગવાનનો એ પ્લાન હતો. હવે તો તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આમાં કોઈ અર્જુન વિષાદમાં ખરા અર્થમાં છે નહીં પણ ભગવાનનો એક પ્લાન છે કારણ કે ભગવાનની યોજના છે કે આપણને બધાને ભગવત ધામ લઈ જવા બરાબર. તો ભગવાન અર્જુનને એક માધ્યમ બનાવે છે કે જે માધ્યમ થકી ભગવાન આપણને ભગવદ્ ગીતા કહી શકે. અર્જુનને જ ભગવદ્ ગીતા કેવી હોય તો આપણે આની પેલા ચર્ચા થઈ છે કે ભગવાન એને એક રૂમમાં લઈ જાત અને આખી ભગવદ્ ગીતા સંભળાવી દે. યુદ્ધ ભૂમિ ઉપર કહેવાની જરૂર નહોતી બધાની વચ્ચે. ઓકે તો પેલો અધ્યાય અર્જુન યુદ્ધ ના કરવાના કારણો રજૂ કરે છે. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા બીજા અધ્યાયનું એક કારણ મળીને 5 કારણો અર્જુને રજૂ કર્યા અને બીજા અધ્યાયની શરૂઆત થઈ. અર્જુન ભગવાનને પૂછે છે ભગવાન હું તો ભીખ માંગીને ખાઈ લઈશ પણ હું યુદ્ધ નહીં કરું બરાબર હું કન્ફ્યુઝ છું. છેલ્લે અર્જુન એમ કે છે કે હું તમારો શિષ્ય છું તમે મને ગાઈડ કરો. ત્યારે ભગવાન બીજા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાની શરૂઆત કરે છે 11મા શ્લોકથી અથવા તો 13મો શ્લોક તમે કહી શકો. ઓરિજિનલ ભગવદ્ ગીતા નો જે કન્ટેક્સ છે એ તો 13મા શ્લોકથી ચાલુ થાય દેહિનોસ્મિન યથા દેહ. એટલે તમને કોઈ પૂછે કે ભાઈ ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક કયો તો આમ જોવા જાય તો બીજા અધ્યાયનો 13મો શ્લોક છે એ પહેલો શ્લોક છે કારણ કે ભગવદ્ ગીતાની શરૂઆત ત્યારથી ચાલુ થાય છે. અથવા તમે 11માં પણ કહી શકો અશોચાનનો શોચ સંપ્રજ્ઞાવાદાસ્ય ભાસ છે. ઓકે ત્યાંથી શરૂઆત થઈ. ભગવાને સમજાવ્યું અર્જુન આપણે શરીર નથી આપણે આત્મા છીએ. પહેલી ફિલોસોફી આ છે ભગવદ્ ગીતાની અને તમે જો તમારા ને મારા જીવનમાં રહેલા બધા જ પ્રશ્નોનું સમાધાન આ એક જ ફિલોસોફી છે બરાબર. ઘણા બધાના મને પર્સનલી ફોન આવતા હોય ઘણા બધાના પર્સનલી મેસેજ આવતા હોય કે પ્રભુજી ખૂબ જીવનમાં મુશ્કેલી છે બરાબર ટેન્શનમાં છું ડિપ્રેશનમાં છું વિચારો આવે છે આ પ્રોબ્લેમ છે આર્થિક પ્રોબ્લેમ છે
બરાબર, કોઈને પતિ સાથે ઇસ્યુ છે, કોઈને પત્ની સાથે ઇસ્યુ છે, કોઈને સાસુ સસરા સાથે કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, કંઈક ને કંઈક, કોકને એના પાછળની જિંદગી છે એ હેરાન કરી રહી છે. મતલબ ડાયવોર્સ થયા છે, વોટ એવર, કંઈક ને કંઈક. આ બધાની પાછળ હું એક જ વસ્તુ સમજાવતું હોય કે જેમ જેમ તમે ભગવદ્ ગીતા વાંચો તમને ખબર પડશે કે આપણા શરીર જ નથી. શરીર નથી. આ પહેલી ફિલોસોફી જો તમારા મગજમાં ઉતરે તો આ ભૌતિક જગતના બધા જ દુઃખોમાંથી આપણે બહાર નીકળી જઈએ. કારણ કે બધા દુઃખોનું કારણ એક જ છે કે આપણે દેહાત્મ ભાવમાં છીએ. તમે ને મેં એવું માની લીધું કે હું આ શરીર છું એટલે માથાકૂટ છે. જે દિવસે આપણે ભગવાને જે પ્રમાણે કહ્યું કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, આત્મા ભગવાનનો દાસ છે, ખાલી આટલું એ થોડા ઘણા અંશે જો સમજી જઈશું ને તો પણ આ ભૌતિક જગતના કલહ, બરાબર, દુઃખ એને સહન કરવાની પ્રગાઢ શક્તિ પ્રાપ્ત થશે. તમે વિચલિત નહીં થાવ પરિસ્થિતિ. તો પહેલી ફિલોસોફી ભગવાને આપી, આપણે શરીર નથી, આત્મા છીએ. એમ કરતા કરતા ભગવાને અર્જુનના 5 પ્રશ્નના જવાબ આપ્યા, જેમાં નિષ્કામ કર્મ યોગ, સકામ કર્મ યોગ, ભક્તિ યોગને પણ ભગવાને ટચ કર્યો. અને પતનના 8 કારણો સાથે અધ્યાયની પૂર્ણાહુતિ થઈ. બીજા અધ્યાયની અર્જુને પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કહો, તો ભગવાને બધું સમજાવ્યું. પણ ત્રીજા અધ્યાયમાં અર્જુન આવીને કહે છે કે ભગવાન, હું તો ફરીથી એને જ કન્ફ્યુઝન, મેં તમને કીધું મારે યુદ્ધ કરવું કે ના કરવું, પણ તમે બીજા અધ્યાયમાં બધું એક સાથે સમજાવી દીધું. બીજા અધ્યાયમાં તમે એ કીધું કે યુદ્ધ કરવાનું છે, બીજા અધ્યાયમાં તમે એ કીધું કે બુદ્ધિશાળી માણસો જે એ ઘૃણાસ્પદ કર્મ ના કરે, ખરાબ કામ નહીં કરે, તો યુદ્ધ કરવું તો ખરાબ કામ છે. એક બાજુ તમે એમ કહો કે બરાબર બુદ્ધિશાળી માણસો ખરાબ કામ નહીં કરે, અને એક બાજુ એમ કહો છો તો યુદ્ધ કર. તો મને તો સમજાતું નથી મારે શું કરવાનું, ભક્તિ કરવું, બરાબર, ત્યાગ માર્ગ ઉપર ચાલુ, કર્મ માર્ગ ઉપર ચાલુ, બરાબર. તો ત્રીજા અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો તો ભગવાને ત્રીજો અધ્યાય આપ્યો કર્મયોગ. અને અર્જુને કીધું કે અર્જુન, કર્મ તો કરવું પડશે, કારણ કે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, નિયત કર્તવ્ય કર્મ તો કરવા જ પડશે. અર્જુન કે ઓકે, નિયત કર્તવ્ય કર્મ કરશું, પણ એમાં પાપથી પ્રભાવિત થશે તો પાપ લાગશે તો ભગવાન કે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર, બરાબર, મારી પ્રસન્નતા માટે કર્મ કરો તો પાપથી પ્રભાવિત નહીં થાય. આ પ્રમાણે ચર્ચા કરી. કર્મયોગ આખો પૂર્ણ થયો. પણ ભગવાને અર્જુનના પ્રશ્ન પૂછ્યા વગર ચોથો અધ્યાય આપ્યો દિવ્ય જ્ઞાન, બરાબર. અને એમાં ભગવાને કીધું કે બધા જ પ્રકારના યજ્ઞ અલ્ટિમેટલી દિવ્ય જ્ઞાનમાં પરિણમે છે, બરાબર. તો અર્જુન પાછા કન્ફ્યુઝ થયા. અર્જુન કે તમે ત્રીજા અધ્યાયમાં કર્મયોગ આપી દીધો, ચોથા અધ્યાયમાં દિવ્ય જ્ઞાન આપો છો, તો હું તો પાછો કન્ફ્યુઝ થયો. તો મારે ત્રીજો અધ્યાયને ફોલો કરવાનો છે કે ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાનને ફોલો કરવાનો છે? તમે કહો કે જન્મ કર્મ ચમે દિવ્યમ, ચોથા અધ્યાયમાં તમે કીધું કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યોવેતિ તત્વતઃ, કે જે કોઈ મારું આ જ્ઞાન તત્વતઃ જાણી લેશે એનો બીજી વાર જન્મ નહીં થાય. તો ભગવાન તત્વતઃ જાણવું હોય તો મારે બુક ખોલવી પડશે, મારે ભગવદ્ ગીતા ભાગવતમ વાંચવું પડશે. તો ભગવાન, હું તો આખો દિવસ યુદ્ધ કરું, બરાબર, અને સાંજે થાક્યો પાક્યો હું ટેન્ટમાં આવું, તો હું કેવી રીતના રીડિંગ કરી શકીશ? તો આ બે વસ્તુ તો કેવી રીતના થશે? આપણા બધાનો પ્રશ્ન આ જ છે ને, બરાબર, કે પ્રભુજી તમે એમ કે ભગવદ્ ગીતા વાંચો, ભાગવતમ વાંચો, પણ પ્રભુજી આખો દિવસ ઘરકામ એટલું હોય, અમે માતાજીઓ ગૃહિણીઓ છીએ, ઘરનું કામ, રસોઈ બનાવી. પ્રભુજી એમ કે અમારે જોબ, દુકાન, બિઝનેસ, આમ કેવી રીતના આ બધું મેનેજ કરી શકીએ? પ્રેક્ટિકલ પ્રશ્ન છે ને અર્જુનનો. ત્યારે ભગવાન 5મો અધ્યાય કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. અરે અર્જુન, સવારમાં ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં થોડા વહેલા ઉઠી જાઓ, થોડું મારું ધ્યાન કરો, થોડી માળા કરો, આખો દિવસ યુદ્ધ ઉપર નીકળી જાઓ, બરાબર. આ પ્રેક્ટિસ કરવાની છે ને, અને પ્રેક્ટિસ થશે. ભગવાન સમજાવે છે કે એક વખત અર્જુન એવી પ્રેક્ટિસ થશે કે કોઈ પણ કાર્ય કરતા કરતા સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ, મારું સ્મરણ થશે. આનું એક્ઝામ્પલ આપણે વારંવાર આપતા હોય કાર ડ્રાઇવિંગનું. શરૂઆતમાં નવી નવી તમે કાર શીખતા હોય, બરાબર, તો તમારે ધ્યાન રાખવું પડે, પેલો ગિયર ક્યાં છે, ક્લચ મેં આપ્યો કે નહીં, બરાબર, લીવર ક્લચ છોડ્યું કે ના, બધું ધ્યાન. પણ એકવાર તમે ડ્રાઇવિંગમાં એક્સપર્ટ થઈ જાઓ પછી તમારી વાત ફોન ઉપર ચાલુ હોય, દરવાજો ખોલો છો અને સેલ્ફ બરાબર લગાવો છો, અને સીધી તમારી ગાડી પેલા ગેરમાં પડે, ક્લચ છૂટે, લીવર દેવાય, બ્રેક ઓટોમેટિક. તમારે પર્સનલી કઈ જોવાની જરૂર નથી, બરાબર, કે ગિયર કેટલામાં છે, મેં લીવર છોડ્યું કે નહીં, કાંઈ નહીં. તમે વાત કરો છો, મશગુલ છો, તમારું ધ્યાન તો વાતમાં જ છે. સેમ વસ્તુ, આ જ વસ્તુ જયારે કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરતા 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 ભગવાન કહે છે ચેતના મારામાં સ્થિર થઈ જશે. ચેતસા ન અન્ય ગામીના. જેવી રીતના નરસિંહ મહેતા, ભક્ત બોડાણા, મીરાબાઈ, બધા ગૃહસ્થો હતા, આપણી જેમ સંસારમાં હતા, ભક્તિનો ઠાકોર સંસારમાં, પણ ચેતના ક્યાં હતી? કૃષ્ણમાં. તો આ થઈ ગયો કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ 5મો અધ્યાય. ભગવાને સમજાવ્યું, બરાબર, કે આ રીતના કરવાનો છે કર્મ. તો બધાને પ્રશ્ન થાય કે પણ તો જંગલમાં જઈને મોટા યોગી તપસ્વી બની જાય, એક પગે ઉભા રહી જાય, તો એ તો મોટો બરાબર ભક્ત કહેવાય ને. તો ભગવાન કે હું તને સમજાવું, 6મો અધ્યાય સાંભળ, અષ્ટાંગ યોગ. ભગવાને ધ્યાન યોગ આપ્યો, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ.
છેલ્લા 2 શ્લોકની અંદર ભગવાને બધાનો ભાંડો ફોડી નાખ્યો, યોગીઓનો, તપસ્વીઓનો, જ્ઞાનીઓનો, બધાનો. ભગવાને ક્લિયર કટ બરાબર ત્યાં 2 સ્ટેટમેન્ટ આપી દીધા. યોગી નામ આપી સર્વેશામ મદ ગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્તમ મત. સૌથી શ્રેષ્ઠ કોઈ યોગી હોય તો એ મારો ભક્ત છે. બરાબર, ક્લિયર કટ સ્ટેટમેન્ટ કે ભક્તથી ઉપર મારા માટે કોઈ નથી. ભગવદ્ ગીતાની અંદર ભક્તિ યોગ સિવાય કોઈ જ ચર્ચા નથી. 6ઠા અધ્યાય ત્યાં પૂરો થયો, તમારું પહેલું સેશન કર્મયોગ ત્યાં પૂરું થયું. હવે ભગવાનને જયારે એમ કીધું કે જેના અંતઃકરણમાં હું હોય, તો અર્જુન પ્રશ્ન પૂછે તો તમારા વિશે થોડું ડિટેલમાં જ્ઞાન આપો ને પ્રભુ. ત્યારે ભગવાન પરમેશ્વરનું જ્ઞાન શરૂઆત કરે, 7મો અધ્યાય, જેમાં ભગવાન પોતાની શક્તિ પરા અને અપરા અને ભગવાન પોતાના વિશે મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય, કે અર્જુન સાંભળી લે કે મારા ઉપરનું કોઈ તત્વ છે જ નહીં. સર્વોપરી કહો, પૂર્ણ પુરુષોત્તમ કહો, ઈશ્વર કહો, પરમ સત્ય કહો, પરમ બ્રહ્મ કહો. બરાબર, કૃષ્ણ કે હું એકલો છું, મારો સમોવડીયો કોઈ નથી, મારાથી ઉપર કોઈ નથી. તમને જેટલા પણ દેવ દેવતાનું નામ આવે એ બધા મારી નીચે છે. બરાબર, 7મા અધ્યાયમાં ક્લિયર કટ સ્ટેટમેન્ટ ભગવાન આપી દીધું. બરાબર, કે ભગવાનની શક્તિ, તેથી આપણે ભગવાન સાથે કનેક્ટ થઈએ. તો 7મા અધ્યાયના અંતે 2 શ્લોક અઘરા આવ્યા, જેમાં શબ્દ આવ્યા બ્રહ્મ એટલે શું, અધિભૂત એટલે શું, અધિદેવ એટલે શું, અધિયજ્ઞ એટલે શું. બરાબર, મૃત્યુ સમય કેવી રીતના યાદ કરી શકાય. તો અર્જુને 2 શ્લોક ઉપાડી લીધા. 8મા અધ્યાયની શરૂઆત કરાવડાવી 8 પ્રશ્નો સાથે. ભગવાનને પૂછ્યું, ભગવાને 7 પ્રશ્નના જવાબ 2 શ્લોકમાં આપી દીધા, પણ 8મો પ્રશ્ન મૃત્યુ સમયે ભગવાનને કેમ યાદ કરવા, ભગવાને આખો અધ્યાય આપણને આપ્યું કે મૃત્યુ સમયે ભગવાનને કેમ યાદ કરી શકીશું. રાતોરાત થઈ જશે? બરાબર, નહીં થાય. ભગવાન કે અભ્યાસ યોગ યુક્તે ન, અભ્યાસ કરો, પ્રેક્ટિસ કરો. રોજ સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં મંગલા આરતી અટેન્ડ કરો, માળા કરો, પ્રયત્ન કરો ને, ભગવાનને ભોગ લગાડો. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા ન અન્યગામિના, તો તમારી ચેતના અન્યગામિના નહીં થાય. તો અલ્ટિમેટલી અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, કે જયારે આ શરીર છૂટશે ત્યારે તમને હું યાદ હોઈશ. ભગવાન પછી ત્યાં આગળ એમ વસ્તુ ઉમેરે છે કે કદાચ તમે ચિંતા નહીં કરતા, તમે મારી ભક્તિ કરતા હશો, માળા કરતા હશો, કરતા કરતા મૃત્યુ થયું ને કદાચ તમે મને યાદ ના કરી શક્યા, તો ભગવાન કે ચિંતા નહીં કરતા, હું યાદ કરીશ. તસ્યા અહમ સુલભ પાર્થ, કે હે પાર્થ, હું મારા ભક્તો માટે ખૂબ સુલભ છું. એ મારા ભક્તોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તો ભગવાને 8મા અધ્યાયની અંદર ભક્તિ યોગને કમ્પ્લીટલી પ્રસ્થાપિત કરી દીધો કે મારા ભક્તોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 8મા અધ્યાય છેલ્લા શ્લોકમાં ફરીથી કીધું ભગવાને કે વેદોથી નહીં, યજ્ઞથી નહીં, દાનથી નહીં, સત્કર્મથી નહીં, જ્ઞાનથી નહીં હું પ્રાપ્ત નહીં થાવ. તો શેનાથી પ્રાપ્ત થશો? તો ભગવાન કે માત્ર ભક્તિથી. બરાબર, 8મો અધ્યાય પૂરો થયો. 9મો અધ્યાય અર્જુનના પ્રશ્ન વગર પાછો ચાલુ થયો પરમેશ્વરનું દિવ્ય જ્ઞાન, મતલબ રાજવિદ્યા, રાજગુહ્ય યોગ ચાલુ થયો. 7મા અધ્યાય સાથે કનેક્શન. 8મો અધ્યાય ડાયવર્ઝન હતું, 7મા અધ્યાય સાથે 9મો અધ્યાય કનેક્ટિંગ છે. આખો 9મો અધ્યાય આપ્યો અને 9મા અધ્યાયમાં આખી ભગવદ્ ગીતાનો સાર, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કરું, ભગવાન આપી દીધું. બરાબર, કે ભાઈ તારું મન મને આપી દે, મારો ભક્ત થા, મારી પૂજા કર. કેવી રીતના કરી શકીશ? તો કે સતતમ કીર્તયંતો મામ, તું સતત મારા નામનું કીર્તન કર, ભગવદ્ ગીતા વાંચ, ભાગવતમ વાંચ, ક્લાસ એટેન્ડ કર. યતંતશ્ચ દ્રઢ વ્રત, એક દ્રઢ વ્રત લઈ લે કે હું આ કરીશ જ, ગમે તે થાય, મને સમજાય ના સમજાય, હું રોજ ક્લાસમાં આવીશ, હું રોજ ભગવદ્ ગીતા. યતંતશ્ચ દ્રઢ વ્રત, અને આવું કરતા કરતા એક દિવસ તું મારા ધામને પામીશ. ભગવાન 9મા અધ્યાયમાં આ વસ્તુ કહી દીધી. બરાબર, 9મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન એમ કીધું કે મારો ભક્ત થા, મારી પૂજા કર, મારામાં મન લગાડ. તો અર્જુન કે તો તમારા વિશે વધારે માહિતી જોઈશે, થોડું ડિટેલમાં હજી આપો તમારી શક્તિઓ. તો ભગવાને 10મો અધ્યાય વિભૂતિ યોગ આપ્યો અને ભગવાને અલગ અલગ પોતાની શક્તિઓનું વર્ણન કર્યું કે પરમાત્મા જ હું છું, રુદ્રોમાં શંકર હું છું, નદીઓમાં ગંગા હું છું. બધી ચર્ચાઓ વિસ્તારપૂર્વક કરી દીધી કે જેથી આપણે ઘરની બહાર નીકળીએ તો સૂર્યપ્રકાશ જોઈએ તો પણ કૃષ્ણ યાદ આવે, રાત્રે ચંદ્ર જોઈએ તો કૃષ્ણ યાદ આવે, સમુદ્ર કિનારે ગયા હોય સમુદ્ર જોઈએ તો કૃષ્ણ યાદ આવે, જંગલમાં ગયા હોય સિંહ જોઈએ તો કૃષ્ણ યાદ આવે. બરાબર, શિવજીને જોઈએ તો કૃષ્ણ યાદ આવે, કારણ કે ખબર છે કે એમાંથી જ આવે છે બધું. વિભૂતિ યોગ આપ્યો. પણ અર્જુને કીધું ભગવાન આ તો થિયરી થઈ ગઈ, પ્રેક્ટિકલ નું શું? આગળ આવશે લોકો એ કહેશે કે રુદ્રમાં હું શંકર છું, તો તમે એકવાર પ્રેક્ટિકલ બતાવી દો. તો ભગવાને આપી દીધો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન. ભગવાને 10મા અધ્યાયમાં જે થિયરી કીધી એ બધી 11મા અધ્યાયમાં પ્રેક્ટિકલ કરીને બતાવી દીધો. જોઈ લે ભાઈ, તારે જે કઈ જોવું હોય જોઈ લે, રિઝલ્ટ જોઈ લે, હું જ કાલ છું ને હું જ મહાકાલ છું, જોઈ લે તું. બરાબર, બધી જ ચર્ચાઓના અંતે 11મા અધ્યાયમાં ભગવાન એમ કીધું કે તારી સામે જે હું દ્વિભૂત સ્વરૂપે ઉભો છું ને અર્જુન, આના દર્શન દુર્લભ છે. ઇવન દેવોના દેવ મહાદેવ આના માટે લલાયત છે. માત્ર ભક્તિ દ્વારા, ભક્ત્યા તુ અનન્યા શક્ય, ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય.
તો અર્જુનને પાછો પ્રશ્ન થયો તો ભગવાન સાકાર સ્વરૂપે કરવાની કે નિરાકાર સ્વરૂપે? તો 12મા અધ્યાયની શરૂઆત થઈ ગઈ. ભગવાને ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપ્યું કે અર્જુન સાકાર, મારું સ્વરૂપ છે, આઈ એમ બ્યુટીફુલ, આઈ એમ લવિંગ. બરાબર, ભગવાને સાકાર સ્વરૂપનું એસ્ટાબ્લિશ કર્યું. બરાબર. અચ્છા, ભગવાન સાકાર સ્વરૂપે પણ ભક્તિ કઈ કઈ રીતના કરી શકાય? તો ભગવાન કે સૌથી શ્રેષ્ઠ તો અનન્ય છે. બરાબર, મૈયા આવે છે મનોયમામ, તારું મન મને આપી દે તો બુદ્ધિ મને આપી દે. આપણે કે ભગવાન મન નથી લાગતું. તો ભગવાન કે કાંઈ નહીં, વૈધિ સાધના ભક્તિ કરી લે, ગુરુના શરણે જા, નિયમોનું પાલન કર. આપણે કઈ એ નથી થતું. ભગવાન કે કાંઈ નહીં, મારા માટે કર્મ કર. આપણે કઈ નથી થતું. ભગવાન કે કાંઈ નહીં, તારું કર્મ કરતું હોય એની અંદર ફળની કામના છોડી દે. આપણે કઈ નથી થતું. તો ભગવાન કે જ્ઞાન યોગના શરણે જા, થોડું વાંચવાનું ચાલુ કર ભગવદ ગીતા. આપણે કઈ નથી થતું. ભગવાન કે થોડો યોગ કર, સવારમાં ઉઠીને થોડું મેડિટેશન કર. કેટલા બધા રસ્તાઓ આપ્યા 6થા અધ્યાયમાં. અને પછી ભગવાને કીધું જો કોઈ મારો ભક્ત થઈ જાય તો કેવા ગુણો એ પ્રાપ્ત કરશે. ભક્તના ગુણોની ચર્ચા થઈ 12મા અધ્યાયના અંતે. ભક્તિ યોગ તમારો બીજો ત્યાં વિભાગ પૂરો થયો. હવે 13મા અધ્યાયથી જ્ઞાન યોગની શરૂઆત થઈ કે આ ભક્તિ કરવા માટેના અડચણો શું. કીધું તો ખરી મારો ભક્ત આવો બનશે, પણ એટલું સહેલું છે? બરાબર. ત્યારે ભગવાન કહે છે ના, સહેલું નથી. પહેલો પ્રોબ્લેમ તો તમારી ચેતના છે. પ્રકૃતિ, પુરુષ અને ચેતના નામનો અધ્યાય ચાલુ થયો 13મો ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. બરાબર, જેમાં ભગવાન આપણા શરીરના ડેપ્થમાં જઈને આખું તત્વ જ્ઞાન સમજાવે છે, વેદાંત સૂત્રમાં જઈને. બરાબર. અચ્છા, બીજો શું પ્રોબ્લેમ આવશે? તો ભગવાન કે બાહ્ય પરિબળો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. 14મો અધ્યાય શરૂઆત થઈ ગઈ અને ભગવાને સમજાવ્યું કે શું શું નડશે. કારણ કે તમે તો ગુણોના બંધનમાં છો, આમાંથી નીકળવાની ટ્રાય કરો. નીકળવું હોય તો પેલા ઓળખો. અચ્છા, તો સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં મૃત્યુ થશે તો ક્યાં જશે? તો કે ઉપર જશે, અહીંયા રહેશે, નીચે જશે. બરાબર. અચ્છા, ઉપર જશે તો ક્યાં જશે? તો 15મો અધ્યાય ભગવાને શરૂઆત કર્યો પુરુષોત્તમ યોગ. ઊંધા વૃક્ષની ઉપમા આપીને ભૌતિક જગત સમજાવ્યું. બરાબર, વૃક્ષની ડાળી ઉપર જાય, નીચે જાય. બરાબર, આ બધી ચર્ચાઓ થઈ. પોતાના ધામની વાત કરી 15મા અધ્યાયમાં. અને ઉપર ડાળીઓ જાય તો કેવા ગુણવાળા લોકો હોય? દૈવી ગુણો. નીચે ડાળી જાય તો કેવા ગુણવાળા હોય? આસુરી ગુણો. તો 16મો અધ્યાય ભગવાને આખો આપ્યો, દૈવી ગુણો અને આસુરી ગુણો. આની આખી ચર્ચાઓ ત્યાં પૂરી થઈ. અને ભગવાન પછી આપણું જે ડે ટુ ડે લાઈફની અંદર રહેલા ઓબ્સ્ટેકલ 17મો અધ્યાય ભગવાન આપે છે, જેની અંદર દાન, અન્ન, યજ્ઞ, શ્રદ્ધા, એને કઈ રીતના તમે શુદ્ધ કરીને ભક્તિ માર્ગ ઉપર આગળ વધશો. તો 17મો અધ્યાય ગઈકાલે આપી દીધો. તો આ રીતના ભગવાને બધા જ ઓબ્સ્ટેકલ કવર કરીને આજે ભગવાન 18મો અધ્યાય. આમ જોઈએ તો ગઈકાલનો છેલ્લો શ્લોક ઓમ તત્સત, આમ કરીને ભગવાને ભગવદ ગીતા પૂર્ણ કરી દીધી. ક્લિયર થઈ ગયું અત્યાર સુધીના 17 અધ્યાય. અને ભગવાને ફરીથી ભક્તિ યોગને 17મા અધ્યાયના અંતે સ્થાપિત કરી દીધો કે ઓમ સર્વવ્યાપક હું છું. તત છાંદોગ્ય ઉપનિષદ તત્વમસી તેમના માટે. કોના માટે? કૃષ્ણ માટે. સત શાશ્વત છે. તો જે કઈ વસ્તુ તમે કૃષ્ણ માટે કરશો, માત્ર ને માત્ર એ જ વસ્તુ તમારી સાથે આવશે, એને કહેવાય શાશ્વત. ઓકે, તો આ બધી વાત થઈ ગઈ ગઈકાલે. અને આજે હવે શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ 18મો અધ્યાય. આ રીતના ભગવદ ગીતાને આપણે યાદ રાખીએ સ્ટેપ બાય સ્ટેપ. બરાબર, અને કનેક્શન બાય કનેક્શન. તો ભગવદ ગીતા આપણને વાર્તાની જેમ યાદ રહી જાય, ખ્યાલ આવી જાય કે ભાઈ કયા અધ્યાયમાં શું આવે છે અને શું કામ આવશે. ઓકે, તો હવે 18મો અધ્યાય જે આજનો છે, મોક્ષ સંન્યાસ યોગ અથવા તો ત્યાગની પૂર્ણતા, રિવિઝન છે. આમ જોવા જઈએ તો આખો અધ્યાય અત્યાર સુધીની ઓલમોસ્ટ જે કઈ ચર્ચા છે આની અંદર રિવાઇન્ડ થાય છે. બરાબર, આની અંદર ત્યાગ વિશેની વાત, જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, સુખ અને 4 પ્રકારના વર્ણ. બરાબર, ભગવાન ડિટેલમાં આપે છે. લેવલ 2માં આપણે વધારે વિસ્તારમાં અને ભક્તિ શાસ્ત્રીમાં એના કરતા પણ વધારે ઊંડાણમાં આપણે જઈશું. પહેલા શ્લોકની અંદર ભગવાન બરાબર અર્જુન ભગવાનને કહે છે કે સંન્યાસસ્ય મહાબાહો તત્વમ ઇચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશા પૃથક કેસી નિષૂદન. આ એકમાત્ર એવો શ્લોક છે લગભગ ભગવદ ગીતાનો કે જેની અંદર અર્જુને એક શ્લોકની અંદર ભગવાનને 3 સંબોધન કર્યા હોય. હે કેસી નિષૂદન, હે ઋષિકેશ, હે મહાબાહો. કારણ કે ભગવદ ગીતા ગઈકાલે પૂરી થઈ ગઈ ને. બરાબર, ભગવાને કીધું ઓમ તત્સત, ભાઈ પૂરું, મારા માટે કરવાનું છે, આ કન્ક્લુઝન છે. બરાબર, તો ભગવાને ભગવદ ગીતા પૂર્ણ કરીને હવે ભગવાન તો ત્યાંથી ચાલવાની શરૂઆત કે હાલો ભાઈ હું પાછો સારથીમાં જગ્યાએ બેસી જાઉં, તું ગોઠવાઈ જ આપણે જવા દઈએ. પણ અર્જુન કે ઉભા રહો, હે કેસી નિષૂદન, મહાબાહો, ઋષિકેશ, 1 મિનિટ, થોડા પ્રશ્ન હજી બાકી છે. બરાબર, એટલે એક જ શ્લોકની અંદર 3 સંબોધન કરીને ભગવાનને રોકે છે, ઉભા રહો, થોડું બાકી છે, કન્ફ્યુઝન છે થોડું હજી, અર્જુનનું નહીં આપણું. એટલે અર્જુન કહે છે કે મારે જાણવું છે પ્રભુ સંન્યાસ નો ઉદ્દેશ્ય શું છે. મારે જાણવું છે કે ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે જાણવું છે. સંન્યાસ એટલે સંપૂર્ણ છોડીને જે લોકો જતા રહે છે.
બરાબર. અને ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે અર્જુન કહે છે કે મારે જાણવું છે. તમે મને સમજાવો. પ્રેક્ટિકલ પ્રશ્ન છે ને. લોકો સંન્યાસ લઈ લે અને પછી પણ એને ખબર ના પડે કે સંન્યાસનો ઉદ્દેશ્ય શું છે. અને આ મેં પ્રેક્ટિકલી અમુક સંતો સાથે મારી ચર્ચા થઈ. એક વખત એક મંદિરના સંત અમારી હોસ્પિટલે આવ્યા. એટલે જનરલી મારી હોસ્પિટલના જે મેઝ ઉપર ટેબલ ઉપર હંમેશા ભગવદ્ ગીતા ભાગવતમ પડેલું જ હોય એવરી ડે. તો એ આવ્યા અને જોતા હતા, તો પછી મને પૂછતા હતા મારું તિલક ને બધું જોઈને કે તમે શું કરો છો ને તમારી દિનચર્યા કેવી હોય ને આ બધું. તો આપણે ઇસ્કોનની દિનચર્યા વિશે વાત કરતા હતા. પોતે સંન્યાસી હતા, 15 વર્ષથી એને સંન્યાસ માર્ગ અપનાવ્યો હતો ઘર પરિવાર છોડીને. પછી એની સાથે અડધી કલાક જેવી મારી ચર્ચા થઈ. પોતે અદ્વૈતવાદી હતા, નિરાકારવાદી. તો એમની સાથે વાત થઈ તો પછી મને કહેતા હતા કે પ્રભુજી તમે તો ખૂબ બધા લોકો કરો છો, પણ મેં તો 15 વર્ષથી સંન્યાસ લીધો. હું જો સાચું નિખાલસ હતા, પોતે એકચ્યુઅલી સંત હતા, નિખાલસ હતા, કે 15 વર્ષથી હું કરું છું પણ મને તો એ ખબર નથી કે ખરેખર આ સંન્યાસ મેં લીધો શું કામ ને આનો ઉદ્દેશ્ય શું છે. કારણ કે નિરાકાર કરતા અત્યાર સુધી તો કંઈ પ્રાપ્ત થયું નથી. કારણ કે કોઈ તપશ્ચર્યા તો છે જ નહીં કે મારી. હું તમને બી ફ્રેન્ક કહી દઉં, અમારી કોઈ તપશ્ચર્યા નથી. હું અત્યારે 5 અલગ અલગ અખાડા સંભાળું છું અને આ અખાડાના જે કેસ કબાડામાંથી હું નવરો નથી થતો. કારણ કે એની જે જમીનો ઉપરના જે કેસ કબાડા ચાલે છે, ત્યાંની જે માથાકૂટો ચાલે છે, હું આમાંથી જ નવરો નથી થતો. તો મારી કોઈ સાધના કે કાંઈ નથી. ઇવન અમારા મંદિરમાં પૂજારીઓમાં પેડ રાખેલા છે. અમે એને દર મહિને સેલરી આપીએ છીએ. અને હનુમાનજી મહારાજ હોય કે માતાજીનું મંદિર હોય કે શિવજીનું હોય, બરાબર, અલગ અલગ. તો એમાં એ લોકો જઈને પૂજા કરતા હોય. કારણ કે પોતે તો નિરાકારના ઉપાસક છે ને. એટલે એને તો મંદિરમાં જવા માટે એવી કોઈ રુચિ નથી હોતી. કારણ કે તેઓ માને છે કે પરમ તત્વ નિરાકાર છે, એનો કોઈ આકાર છે નહીં. તો પછી એ આકાર ના હોય તો આરતી ને બધું શું કામ કરવાનું. છતાં એ લોકો અખાડામાં બધી જગ્યાએ મંદિર બનાવે. શું કામ? કારણ કે જનરલ પબ્લિકને તમે કઈ રીતના આકર્ષી બરાબર આકર્ષી શકો નહીંતર. એટલે જનરલ પબ્લિક આકર્ષાય એટલા માટે આ લોકો બનાવે અલગ અલગ મંદિરો. પણ તમે જોજો એને પોતાને જેમાં રુચિ ના હોય, બરાબર, એમાં પૂજા અર્ચના કરવામાં કે ત્યાં દંડવત પ્રણામ કરવામાં એને ખાસ બહુ રુચિ ના હોય. કારણ કે ઉપાસક નિરાકાર ના હોય. તો એની સાથે વિસ્તૃત ચર્ચા થઈ તો કહેતા હતા કે ખરેખર સંન્યાસનો ઉદ્દેશ્ય જ ખબર નથી. હું તો એક કહેવાય કે મેનેજર જેવી ભૂમિકા નિભાવતું છેલ્લા 15 વર્ષની, બરાબર ને. કઈ બસ અલગ અલગ કોર્ટના ચક્કર ખાઉં છું. તો આ બહુ મહત્વનો પ્રેક્ટિકલ પ્રશ્ન છે અર્જુનનો કે ભાઈ સંન્યાસ એટલે શું. સંન્યાસ લીધા પછી વ્યક્તિએ કરવાનું શું છે, બરાબર. ભગવાન કહે છે કે ભાઈ અર્જુન, ભૌતિક ઈચ્છા ઉપર આધારિત જે કાર્યો છે એનો છોડી દો. તો વિદ્વાનો એમ કે આ સંન્યાસ છે. ઘણા બધા એમ કે ભાઈ કેવાય બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ જગતમાં કાંઈ લેવાનું નથી, આ માથાકૂટ છે, છોડો આ મગજમારી, બરાબર, છોડો બહાર, ચલો હરિદ્વાર, બધું છોડી દે, ઘર પત્ની બાળકો કામ ધંધો બિઝનેસ રૂપિયા પૈસા, બરાબર. ભગવાન કે આ ભૌતિક ઈચ્છા ઉપર આધારિત કાર્યોને છોડી દીધા. કદાચ વિદ્વાનો એને સંન્યાસ કહેતા હશે, કૃષ્ણ એને સંન્યાસ કહેતા નથી. સાંભળજો, તમારે સંન્યાસ અને યોગીની વ્યાખ્યા હજી જોવી હોય તો 6 અધ્યાયનો 1લો શ્લોક લઈ લો. એ 1લા શ્લોકની અંદર ભગવાન વ્યાખ્યા આપે છે. આ રિવિઝન છે એટલા માટે હું કહું. 6.1 ભગવાન ત્યાં વ્યાખ્યા આપે છે, બરાબર. અને સર્વ કર્મોના ફળોનો ત્યાગ બુદ્ધિશાળી લોકો સમજે છે કે કર્મ નહીં, કર્મના ફળનો ત્યાગ કરવાનો છે, બરાબર. એને સાચો ત્યાગ કીધો છે, બરાબર. ભગવાન ઓપિનિયન લખે છે, બરાબર. કારણ કે સંન્યાસ લીધા પછી એનો મતલબ એવો નથી કે તમે બધું છોડી દો, બરાબર. એટલે ભગવાન એક વસ્તુ ઉમેરે છે કે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત, કે કોઈ દિવસ નથી છોડવાનું. તમે ગમે તે બ્રહ્મચર્ય વાન ગૃહસ્થ વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમ, આ 3 વસ્તુ એવી છે. યજ્ઞ, યજ્ઞ એટલે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, યજ્ઞ એટલે ઓફરિંગ, યજ્ઞ એટલે ભગવાનને કઈ રીતના પ્રસન્ન કરવા, યજ્ઞ એટલે મંગલા આરતીમાં ઉઠવું, યજ્ઞ એટલે માળા કરવી, યજ્ઞ એટલે ભોગ લગાડવો, યજ્ઞ એટલે ભગવાનની સેવા કરવી, યજ્ઞ એટલે યાત્રા ધામમાં જવું. આ બધા યજ્ઞના અર્થ છે એકચ્યુઅલી. યજ્ઞ એટલે આપણને તેવું લાગે યજ્ઞ એટલે ઓલું સ્વાહા સ્વાહા, એ નહીં. યજ્ઞ એ પણ છે, પણ યજ્ઞ એટલે ઓફરિંગ, ભગવાનને કઈ રીતના પ્રસન્ન કરી શકો. યજ્ઞ એટલે તમારી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, યજ્ઞ એટલે તમારા નિયત કર્તવ્ય કર્મ, આ બધાને યજ્ઞ કહેવાય છે. તો આ યજ્ઞ સંન્યાસ લીધા પછી પણ છોડવા જોઈએ નહીં. દાન, સંન્યાસ લીધા પછી પણ દાન કરવું પડે. આપણને એમ થાય સંન્યાસી પાસે ક્યાં પૈસા હોય તો દાન કરવાનું, પણ સંન્યાસી દાન કરવાનું છે જ્ઞાનનું. સંન્યાસીનો સૌથી મોટી આ ફરજ છે અને સંન્યાસી ઉપર સૌથી મોટી જવાબદારી છે. સંન્યાસીઓનો નિભાવ ગૃહસ્થોએ ત્યારે જ કરવાનો છે કે એ સંન્યાસી આ સંસારને કંઈક આપે. એ કંઈક શું છે તો કે અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢવું, ઘેરે ઘેરે જવાનું. અને આપણા જેવા જે ગૃહસ્થ લોકો
જે અજ્ઞાનના અંધકારમાં સૂતા છે, કે જેને રૂપિયા પૈસા સિવાય બીજું કંઈ દેખાતું નથી. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ 4 વસ્તુ સિવાય, બરાબર, ગરીબમાં ગરીબ માણસથી લઈ અને આ વિશ્વનો ધનિકમાં ધનિક માણસ આ 4 વસ્તુની પાછળ જ પડેલો છે. સારું ખાવાનું મળી જાય, સારી ઊંઘ આવી જાય, ભય એટલે કે સારું બેંક બેલેન્સ હોય, રૂપિયા પૈસા ગાડી બંગલો હોય, અને મૈથુન, બરાબર, સંભોગ. તો આના સિવાય 5મો કોઈ વિષય છે નહીં. તો આવા અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા લોકોને ઘેર ઘેર જઈને સંન્યાસીઓએ સમજાવવાનું છે, ભાઈ 5મો વિષય છે. આ 4 જ નથી, આ 4 કૂતરાની યોનિમય છે, આ 4 કોકરોચની યોનિમય છે, અને આ 4 ગધેડાની યોનિમય છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. અને આપણા કરતા સારી રીતના છે, પાછું આપણા કરતા વધારે સારી રીતના છે, બરાબર. આપણે એમ થાય કે આપણે ખાઈ શકીએ, હાથી જેટલું ખાઈ શકીએ આપણે. આપણને એમ થાય કે આપણે નીંદર કરીશું, આપણે પોલાર બિયર જેટલું સૂઈ શકીએ, એ 6 મહિના સુધી સૂતું રહીએ, આપણે સૂઈ શકીએ. આહાર, નિંદ્રા, ભય, મૈથુન, બરાબર. બધાના એક્ઝામ્પલ છે, વિસ્તૃત ચર્ચા આપણે આગળ કરીશું. પણ કહેવાનો મતલબ 5મો વિષય છે, 5મો વિષય છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અરે બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ ને, કે હું કોણ છું, મારા દુઃખનું કારણ શું છે, હું ક્યાંથી આવ્યો છું, ભગવાન કોણ છે, ભગવાન સાથેનો મારો સંબંધ શું છે, હું ફરીથી આ દુઃખોના જંજાળમાંથી કેવી રીતના બહાર નીકળીશ, આ બધા પ્રશ્ન એટલે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો આ બ્રહ્મ જિજ્ઞાસા આપણા બધામાં જાગૃત કરે એને કહેવાય સંન્યાસી. અને ત્યારે આવા સંન્યાસીઓનો નિભાવ ગૃહસ્થ આશ્રમમાં રહેલા આપણા જેવા લોકોએ કરવાની જવાબદારી છે. તો દાન ક્યારે નથી છોડવાનું, તપના કાર્ય, બરાબર. સંન્યાસીઓ તપસ્વી હોય છે, બરાબર. આજકાલના તમે જો અખાડા ખોલીને બેઠા છે, એમાં તપ જેવું કઈ હોતું નથી. ખાસ તો ફોર્ચ્યુનરમાં ફરવાનું હોય છે, અને એસી રૂમમાં બેસવાનું હોય છે, અને ક્રિકેટના સ્કોર ગણવાના હોય છે. મેં તો આ જોયું છે, એટલે હું કહું છું, હું નિંદા ટીકા નથી કરતો. કારણ કે રામચંદ્રજીના મંદિરની જયારે પ્રાણ પ્રતિષ્ઠા હતી અયોધ્યામાં, ત્યારે મને જવાબદારી સોંપવામાં આવી હતી કે અલગ અલગ સાધુ સંતોને મળવાનું, એમને ઇન્વાઇટ કરવાનું. તો અલગ અલગ અખાડામાં સાધુ સંતોને મળવા જવાનું થતું. હું જોતો તો મોટા ભાગે શું પરિસ્થિતિ છે. મેં બહુ ઓછા સાધુ સંતોને જોયા છે કે જેના હાથમાં, અમે ગયા હોય ને એના હાથમાં માળા હોય, કે એના હાથમાં ભાગવતમ કે ભગવદ ગીતા હોય. બહુ ઓછાને જોયા છે. મોટા ભાગના અમે જોયા છે ક્રિકેટ મેચના સ્કોર જોતા, બરાબર, ટીવી સ્ક્રીન ઉપર બેઠા બેઠા જોયા છે. મોટા ભાગના કોઈ સાધના નથી. શું કામ? નિરાકારના સાધના કેવી રીતના કરી શકશો? કન્ફ્યુઝન છે પહેલેથી, પાયો જ કન્ફ્યુઝન વાળો છે. એટલા માટે યજ્ઞ, દાન અને તપ ક્યારે છોડવાના નથી, અવશ્ય કરવા જોઈએ, કારણ કે મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. પણ આ બધા કાર્ય કેવી રીતના થશે તો એ આપણે 17મા અધ્યાયમાં ભણી ગયા છીએ ને, બરાબર. આસક્તિ વગર, બરાબર. સત્વગુણમાં નહીં, રજોગુણમાં નહીં, તમોગુણમાં નહીં, ઉપર શુદ્ધ સત્વમાં થવું જોઈએ. એટલા માટે તો દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો, શિવજીને આમંત્રિત ના કર્યા. તમને ખ્યાલ છે, માતા સતી ક્રોધિત થયા, અને માતા સતી એમનું શરીરનો ત્યાગ કર્યો. શિવજી ખૂબ, બરાબર, ત્યાં ક્રોધિત થયા, અને દક્ષ પ્રજાપતિનું માથું કાપાવી નાખ્યું, બરાબર. પણ પછી શિવજીને ખબર પડી કે યજ્ઞ, દાન અને તપ જે છે એનો તો ત્યાગ ના કરી શકાય, યજ્ઞને અધૂરો ના છોડી શકાય. શિવજી પાછા ગયા, દક્ષ પ્રજાપતિને ક્ષમા આપી, બરાબર, અને બકરાનું માથું એમને ફીટ કરી દીધું, અને અધૂરો રહેલો જે યજ્ઞ હતો એ પૂર્ણ કરાવ્યું, બરાબર. કારણ કે યજ્ઞ, દાન અને તપ ક્યારે છોડી શકાય નહીં. આ પ્રસંગ ઉપરથી આપણને ઘણું બધું ખબર પડે, જો આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો, બરાબર. કે એ સમયનું મેડિકલ સાયન્સ કેટલું બધું એડવાન્સ હશે. અત્યારે ખાલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં પરસેવો વળી જાય, ત્યારે હેડ ટ્રાન્સપ્લાન્ટ થતું હતું, બરાબર. ઓકે, તો આગળ હવે ભગવાન ત્યાગ, અર્જુનનો પ્રશ્ન હતો એટલે ભગવાન ત્યાગના પ્રકાર. હવે જ્યાં જ્યાં પ્રકાર આવશે ત્યાં બધે 3 પ્રકાર આવશે. કયા કયા? તો કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે સત્વગુણના લક્ષણો, રજોગુણના લક્ષણો અને તમોગુણના લક્ષણો તમને બધાને ખ્યાલ છે, ખબર છે ને, કે ભૂલી ગયા છો? 14મો અધ્યાય. સત્વગુણમાં મૃત્યુ થાય તો ક્યાં જાય? ભગવાનના ધામમાં. ઉપરના લોકમાં, સત્વગુણમાં. ભગવાનના ધામમાં નહીં, ના. ઉપરના લોકમાં જાય પ્રભુજી. અને રજોગુણમાં મૃત્યુ થાય તો અધમ યોની પ્રાપ્ત થાય, નીચે નહીં. ના, આ મધ્યમ. પૃથ્વી પર જ એનો પુનર્જન્મ આ પૃથ્વી પર જ જાય. પૃથ્વી ઉપર. અને તમો ગુણમાં જેનું મૃત્યુ થાય એ લોકો નિમ્ન દેવતાઓ લોક બની જાય. અથવા નિમ્ન યોનિમાં. નરકમાં જાય ને સ્ત્રીઓની. આ કન્સેપ્ટ બહુ આપણો ક્લિયર હોવો જોઈએ કે સત્વગુણમાં મૃત્યુ થાય તો શું થાય, રજોગુણમાં મૃત્યુ થાય તો શું થાય, તમોગુણમાં મૃત્યુ થાય તો શું થાય. હવે આપણે એ ઓળખતા શીખવું પડશે, આપણાની અંદર અને બહાર.
કારણ કે દરેક જગ્યામાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ રહેલો છે. જગ્યામાં, વસ્તુમાં, વ્યક્તિમાં, બધે. આ લેપટોપમાં હું ક્લાસ લઈ રહ્યો છું, આ લેપટોપમાં પણ 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અત્યારે હું ક્લાસ લઈ રહ્યો છું તો સત્વગુણ છે આની અંદર, શુદ્ધ સત્વ છે, કારણ કે કૃષ્ણની ચર્ચા થાય છે. આની અંદર જ હું મૂવી જોતો હોય, બરાબર, ફિલ્મ જોતો હોય આની અંદર ચાલુ કરીને, તો આ રજોગુણમાં આવે. અને એવી કોઈ વસ્તુ હું જોતો હોય કે જે ના જોવી હોય તો એ તમોગુણની અંદર આવે. બરાબર. તો મારે જોવું પડશે ને કે લેપટોપ હું કયા ગુણમાં વાપરી રહ્યો છું, હું મોબાઈલ કયા ગુણમાં વાપરી રહ્યો છું, હું જે જગ્યા વિઝિટ કરી રહ્યો છું એ જગ્યા કયા ગુણમાં છે. હું ગોવા જાવું કે મારે વૃંદાવન જવાનું છે, મારે થાઈલેન્ડ ફરવા જવું છે, બેંકોક ફરવા જવું છે, બરાબર, કે પછી મારે માયાપુર વિઝિટ કરવી છે. તમારે ઓળખવું પડશે ને કે જે તે લોકેશન કયા ગુણમાં છે. બરાબર. ઘોર રજોગુણ, ઘોર તમોગુણ, થાઈલેન્ડ, બેંકોક, ગોવા, પટાયા, બરાબર ને. ઘોર રજોગુણ, બરાબર, મુંબઈ, બેંગ્લોર, આવી બધી જે લાઈફસ્ટાઈલ છે. હા, તમે ત્યાં જઈને રાધા રાસ બિહારીને દર્શન કરવા જાવ તો એ સત્વગુણની અંદર છે, શુદ્ધ સત્વમાં છે. માયાપુર, વૃંદાવન, શુદ્ધ સત્વ, બરાબર, ગુણાતીત અવસ્થા. તો આપણે બધી જ જગ્યાએ આ વસ્તુ જોવી પડશે ને. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. કામ કરશું થી લઈને સવારથી લઈને રાત સુધી, ત્યારે ને માત્ર ત્યારે આપણે ઓળખતા શીખી જઈશું, ને પછી આપણે એક સમયે આપણું કાર્ય એવું હશે કે જે ગુણાતીત અવસ્થામાં થતું હશે, ત્યારે વિચલિત નહીં થાય. તો બધાના પ્રકાર 3 જ આવશે, એમ ત્યાગના પ્રકાર પણ 3 છે. વિચાર કરો કે કોઈ વ્યક્તિ એના ઘર, પત્ની, બાળકો, સંસાર, ધન, સંપત્તિ બધું છોડી દે, ત્યાગ લઈ લે, પણ એ ત્યાગ જો તમો ગુણમાં હોય તો શું થશે? ગતિ શું થશે? ત્યાગ. સાધુ બની ગયા પણ ત્યાગ તમો ગુણમાં છે તો મૃત્યુ થાય તો શું થશે? અધમ થી અધમ યોનિ પ્રાપ્ત કરશે. અધમ યોનિ પ્રાપ્ત થશે, નીચલા લોકમાં જવું પડશે. વિચાર કરો, ત્યાગ કરીને પણ અધમ યોનિ પ્રાપ્ત થશે. શું કામ? કારણ કે ખબર નહોતી ને કે ત્યાગ શેમાં કરવાનો છે. ભગવાન અહીંયા કહે છે નિર્દિષ્ટ કર્તવ્ય કર્મોને ક્યારેય ત્યજવા જોઈએ નહીં. કોઈ મનુષ્ય મોહવશ થઈ જાય અને એની પ્રિસ્ક્રાઇબ ડ્યુટી નો ત્યાગ કરી દે તો આવા ત્યાગને તમોગુણી ત્યાગ કીધો છે. તમારા ઉપર અમુક નિર્દિષ્ટ કર્તવ્ય કર્મ છે. તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે પણ ગુણમાં આવતા હોય એ ગુણ પ્રમાણેના કર્તવ્ય છે. બરાબર. આનો તમારે ત્યાગ કરવો જોઈએ નહીં. તમે મોહવશ થાવ ને આ બધું છોડીને ભાગી જાવ તો એને કહેવાય તમોગુણી ત્યાગ કીધો છે. રજોગુણી નિયત કર્તવ્ય કર્મોને કષ્ટપ્રદ સમજે. ડે ટુ ડે લાઈફમાં જે કર્તવ્ય કર્મ હોય, કોણ માથાકૂટ કરે, સવારે 9 વાગે જાવું, સાંજે 8 વાગે આવો, નોકરી કરવાની, પૈસા ભેગા કરવાના. આના કરતા એક કામ કરી, એકાદું મંદિર બનાવી નાખીએ, એકાદો અખાડો બનાવી નાખીએ, થોડાક વાળ વધારી દઈએ, થોડીક દાઢી વધારી દઈએ, બરાબર, અને ત્યાગના માર્ગ ઉપર જતા રહીએ. મજા છે બધા બાવાઓને, કાંઈ ચિંતા નહીં, કોઈ લેવા દેવા નહીં, ટેક્સની ચિંતા નહીં, કાંઈ નહીં. અને ઉલટાના મોટા મોટા ધારાસભ્યથી લઈને બધા લોકો આવીને પગે લાગે, જય હો બાપુ કી જય હો, બરાબર. તો આવા લોકો પણ હોય છે ત્યાગ માર્ગ અપનાવવા વાળા. એટલે ભગવાન એને અહીંયા એડ્રેસ કરે છે કે નિયત કર્તવ્ય હોય એને કષ્ટપ્રદ સમજી શારીરિક ક્લેશના ભયથી છોડી દે. કોણ માથાકૂટ કરે? છોડો ને ભાઈ. ભગવાન કે આવો ત્યાગ રજોગુણી છે, કોઈ મતલબ નથી. બરાબર. તમોગુણી ત્યાગ, રજોગુણી ત્યાગ, અને સત્વગુણી એનું નિયત કર્તવ્ય કર્મ સમજીને કરશે, પણ ભૌતિક સંગ અને ફળની આસક્તિને છોડી દેશે. સમાજમાં રહેશે પણ ભૌતિક લોકોનો સંગ, જ્યાં સતત શેર બજારની વાતો, સતત ચૂંટણીની વાતો, સતત ટીવી સિરિયલોની ચર્ચાઓ છે, ભગવાન કે આવો ભૌતિક સંગે છોડી દેશે. ફળની આસક્તિ વગર કર્મ તો કરશે, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરશે અને સમાજની અંદર રહેશે સાત્વિક. પણ આનાથી ઉપર એક ત્યાગ છે જેને શુદ્ધ સત્વમાં કરેલો ત્યાગ કહેવાય, કે વ્યક્તિ સમાજની અંદર રહેશે, એના નિર્દેશ કર્તવ્ય કર્મ કરશે અને બધા જ કર્મોનું જે ફળ, એની આસક્તિનો ત્યાગ કરીને ફળ કૃષ્ણને અર્પણ કરશે. તો આ ત્યાગ થયો શુદ્ધ સત્વમાં, જે તમે જોવો છો. ઉપરનો ત્યાગ છે એ તમો ગુણમાં છે, અહીંયા જે ત્યાગ છે શુદ્ધ સત્વમાં છે. બરાબર. તમે જોઈ શકો છો ને બેનો ડિફરન્સ. બરાબર. આપણે આ ઓળખવાનું છે. ઘણી વાર એટલે આપણે આમાં ફસાઈ જઈએ છીએ. માતાજી આની પેલા પ્રશ્ન પૂછ્યો તો ખબર છે ને કે ભાઈ અમારી ઘરે એક સાધુ આવ્યા હતા અને જમવાનું દીધું, પછી મને કઈક કરી નાખ્યું. આજ બેચમાં પ્રશ્ન હતો કે નહીં, કે પછી મને કઈક કરી નાખ્યું, હું હિપ્નોટાઇઝ થઈ ગઈ ને. તો તમારે ઓળખવું પડશે ને. બરાબર. ધીમે ધીમે તમને ખ્યાલ આવી જશે
કે વ્યક્તિ સાધુ સંતને જોવાથી પણ તમને ખ્યાલ આવશે કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, શુદ્ધ સત્વ, એના ઉપરથી તમે થોડું ડિસિઝન લઈ શકશો. બરાબર. વ્યક્તિ સંસારમાં રહીને પણ સંન્યાસી બની શકે છે. ઓકે, ભગવાન કહે છે. તો ખરેખર કોઈ પણ દેહધારી માટે કર્મનો ત્યાગ કરવો અશક્ય છે. ભગવાને ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપી દીધું કે તમે શરીર લીધું છે, કર્મ તો કરવું પડશે. પણ કર્મ કેવી રીતના કરવાનું છે? તો કે યજ્ઞ અર્થાર્થ, ભગવાનની પ્રસન્નતા અર્થે કર્મ કરવું પડશે. બરાબર. કર્મ તો કરવું પડશે પણ ફળનો ત્યાગ કરો. આ સાચો ત્યાગી છે. એવું નહીં કે જંગલમાં જતા રહ્યા અને પછી ભગવાન કે નહીં નહીં. એ કન્સેપ્ટ કળિયુગની અંદર લાગુ પડતો નથી. એ કન્સેપ્ટ હતો ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ, જંગલમાં જતું રહેવું. એ કન્સેપ્ટ છે, એ યુગ ધર્મ છે સત્યયુગનો. કૃત્ય યજ્ઞાય તો વિષ્ણુ, બરાબર, ત્રેતાયામ યજતો મખે, દ્વાપરે પરિચર્યાયા, કલો તદ હરિકીર્તના. ચાર યુગના યુગ ધર્મ સ્વયં સુખદેવજી વેદવ્યાસજી આપણે ભાગવતમની અંદર કહે છે. તો કર્મ ક્યારે છોડવું જોઈએ નહીં. પણ હવે એ પણ યાદ રાખવું પડે કે કર્મ કોણ કરાવી રહ્યું છે. ઘણી વખત નહીતર એમાં ફસાઈ જાય અને આપણને એમ થાય કે હું જ કરું છું. ભાઈ, મારાથી બુદ્ધિશાળી કોઈ નથી, હું બહુ હોશિયાર છું, મેં મહેનત કરી છે એટલે આજે આ પોસ્ટ અને પોઝિશન ઉપર હું બેઠો છું. ફસાઈ ગયા અહંકારમાં. ત્યારે ભગવાન કહે છે, મહાબાહુ અર્જુન સાંભળ, વેદાંત અનુસાર કોઈ પણ કાર્યોની, કર્મોની સિદ્ધિ માટે 5 કારણ છે. આપણને એમ થાય કે હું જ કરું છું. ભગવાન કે 5. એક તો કર્મનું સ્થાન એટલે કે આ શરીર. બીજું આ શરીરની અંદર રહેલો આત્મા. આપણને એમ થાય કે હું કરું છું, પણ આત્મા ન હોય તો કયું કર્મ કરી શકવાના છો તમે મને કહો? આત્મા નીકળી ગયા પછી કોઈ કર્મ થશે? બરાબર. તો આપણને તો એમ થાય કે આ શરીર કર્મ કરે છે, હું કર્મ કરું છું. બરાબર. આ શરીરે કર્મ કર્યું, એ શરીરે બધું અર્જિત કર્યું, ગાડી, બંગલો ને બધું. બરાબર. તો શરીરમાંથી આત્મા નીકળી જાય તો શરીર કેમ ભોગવી નથી શકતો? જો શરીરનું હતું તો શરીર ભોગવી શકતું હોવું જોઈતું હતું. અને શરીરનું હોય તો શરીર ભેગું લઈ જવું, બરાબર, ભેગું લઈ જઈ શકતું હતું. તો ભેગું તો નથી કોઈ લઈ જઈ શકતું, બધું તો આઈના પડ્યું રહે છે. બરાબર. એનો મતલબ એ વસ્તુ ઉપરથી પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે શરીર એકલો કરતા નથી. બરાબર. પેલો જે કરતા છે શરીર છે. બીજું આત્મા. આત્મા ના હોય તો પોસિબલ નથી કોઈ વ્યક્તિ કઈ કર્મ કરી શકે. ત્રીજું વિભિન્ન ઇન્દ્રિયો. બધી ઇન્દ્રિયો સક્ષમ હોય તો તમે કર્મ કરી શકશો ને. તમારું આંખ, તમારું નાક, તમારું કાન, જીભ, ઇન્દ્રિયો. અને અનેક પ્રકારના પ્રયત્ન. બુદ્ધિનો ઉપયોગ કરશો તમે, અલગ અલગ પ્રકારના પ્રયત્ન કરશો. અને છેલ્લે આ બધું જ હશે પણ ભગવાનની કૃપા નહીં હોય ને તો પોસિબલ નહીં થાય. બરાબર ને? આપણે જોઈએ છીએ કે આજુબાજુમાં 5 દુકાન હોય, એક જ પ્રકારનો વ્યવસાય ધરાવતા હોય વ્યક્તિ. બરાબર. પણ 1-2 જણાનું બહુ સારું ચાલતું હોય. બરાબર. અને બાકીના નવરા બેઠા હોય. તો એની પાસે કર્તા છે, શરીર છે, આત્મા છે, ઇન્દ્રિયો છે અને પ્રયત્ન પણ છે. બરાબર. છતાં તમે જોવો કે ભાઈ એનો ધંધો નથી ચાલતો, અને ઓલો એક છે એનો ધંધો ચાલે છે. શું કામ? કારણ કે અલ્ટિમેટલી પરમાત્માનું સેન્કશન છે એની અંદર. આ સમજવું પડશે ને આપણે. અને જયારે આ સમજશું ને ત્યારે આપણને ઈર્ષા નહીં થાય. આપણા બાજુવાળાની દુકાન હારી હાલતી હશે ને આપણી નહીં હાલતી હોય ને તો આપણે પેલા તો આપણે ઈર્ષાથી મુક્ત થઈ જશું. કારણ કે આપણે એવું માનીએ છીએ કે ભાઈ એ વ્યક્તિ કરે છે એટલે આપણને ઈર્ષા છે. જે દિવસે આપણે એવું માનીશું ને કે એની અંદર પરમાત્માની સ્વીકૃતિ છે, તેથી આપણને એના પ્રત્યે ઈર્ષા, દ્વેષ, નિંદા, ટીકા આ બધું તૂટી જશે. અને આપણા સંબંધો આપોઆપ આપણા પાડોશી સાથે, આપણા ધંધા ભાઈઓ સાથે, આપણા મિત્રો સાથે, આપણા સમાજમાં, આપણા ગામમાં, સિટીમાં, રાજ્યમાં, દેશમાં સંબંધો આપમેળે સુધરશે. એટલા માટે પ્રભુપાદ કહેતા હતા કે ભાઈ તમે ખાલી વૈષ્ણવિઝમનો પ્રોપર પ્રચાર કરો ને. બરાબર. વૈષ્ણવિઝમનો પ્રચાર કરો. પ્રભુપાદ સરસ કહેતા હતા કે તમે નાના પાકિસ્તાનને હિન્દુસ્તાન બનાવવા માટે મથી રહ્યા છો વર્ષોથી, પણ મારું મિશન કંઈક વધારે ઊંચું છે. પ્રભુપાદ કે તમે નાના ખોબા જેવા પાકિસ્તાનને હિન્દુસ્તાન બનાવવા માટે મથો છો, પણ પ્રભુપાદ કે છે હું આખા વિશ્વને હિન્દુસ્તાન બનાવવા માટે મથી રહ્યો છું. આખા વિશ્વને, એક દેશને, દરેક પ્રકારના જાતિઓના લોકો, એ પછી ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય, શીખ હોય, મારે બધાને બરાબર હિન્દુસ્તાન, હિન્દુ બનાવવાનું મારું મિશન છે, સનાતની બનાવવાનું. બરાબર. મિશન બહુ ઊંચું હતું પ્રભુપાદનું. કારણ કે પ્રભુપાદ જાણતા હતા કે આ ફિલોસોફી કોઈ સમજી જાય તો શક્ય બને. અને આજે થોડા ઘણા અંશે બરાબર આપણે જોઈએ છીએ રશિયા, બરાબર, અમેરિકા, લંડન. તમે ઇસ્કોનના ડિવોટી હોય તો તમે વિશ્વમાં
કોઈ પણ દેશમાં જાઓ અને ઇસ્કોનના મંદિરે જાઓ, તમને એવું લાગશે કે હું મારા ઘરમાં છું. સેમ બરાબર મોર્નિંગ પ્રોગ્રામ, તમને પ્રસાદ મળે. ઇવન તમે જુઓ કે તમને ખ્યાલ હશે કે ઇવન બીજા સનાતન ધર્મના લોકો આપણા જે 4 પરંપરામાં, ગોડિયા પરંપરામાં ના હોય, ઇસ્કોનના પણ ના હોય, એવા લોકો પણ જયારે વિદેશ જાય ને તો એ પેલા જોવે કઈ ઇસ્કોનનું મંદિર છે કે, બરાબર, તો એ પેલા ઇસ્કોનનું મંદિર ગોતી લે. એને ખબર છે કઈ પ્યોર પ્રેક્ટિસ હશે, અહીંયા પ્રસાદ મળી રહેશે, અહીંયા ભગવાનના દર્શન થશે, બધું બરાબર. તો આ છે. આગળ ભગવાન કહે છે પરમાત્માનું જ્યાં સુધી સેન્કશન ના હોય ત્યાં સુધી પોસિબલ નથી. માટે જે મનુષ્ય 5 કારણોનો વિચાર કર્યા વગર પોતાને કરતા માની લે ને એ બુદ્ધિમાન નથી. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. આગળ એક શ્લોક આવી ગયો છે, એના જેવો શ્લોક છે કે અહંકારથી વિમૂઢ થઈ ગયેલો આત્મા પોતાની જાતને કરતા માને છે. એ ઓલા ગાડાને નીચે કૂતરું આયલું જતું હોય એના જેવું છે, બરાબર. કૂતરું આમ થોડુંક ડોક ઊંચી રાખીને આમ હાલે, આમ ગાડાને અડતું જાય, આમ બરાબર ભેગું ભેગું હાલે. કૂતરાને એમ થાય કે આખો ગાડાનો વજન મેં જ ઉપાડ્યો છે, બરાબર. એને ખબર ન હોય કે આ ગાડા આગળ 2 બળદ છે ને પાછળ 2 ટાયર છે, આ વજન આખું એને ઉપાડીને બળદ આગે ખેંચી રહ્યા છે. અને હવે કૂતરું માથું ઓડાડતું હેલું છે, ભાઈ બહુ વજન મેં ઉપાડ્યો છે. એમ તમને ને મને એવું છે કે આ સંસારનો વજન આપણે ઉપાડ્યો છે. સમજ્યા? તમને ને મને એવું છે કે આ સંસારનો વજન, મારા પરિવારનો વજન મેં ઉપાડ્યો છે. એ તો હું ન હોય ને તો તને ખબર પડે કેટલી વીહે હો થાય. આપણે ગુજરાતીમાં કહેતા હોય ઘરે વારંવાર. થોડી સારી નોકરી મળી જાય, થોડોક પગાર ઊંચો થઈ જાય તો ભાઈ 2 ફૂટ ઊંચા હાલવા માંડે, કોઈ જવાબ ના આપે, બરાબર. તો કરતા હમિતિ મન્યતે, અહંકાર વિમૂઢ આત્મા હોય એવું મને હું કરતા છું. એને ખબર નથી પડતી કે આપણા જેવા કેટલાય આ સમાજમાં, સંસારમાં આવ્યા છે અને આપણા જેવા કેટલાય આ સંસારમાંથી જતા રહ્યા છે, બરાબર. મોટા મોટા રાજા રજવાડું આવીને જતા રહ્યા છે, આજ કોઈ યાદ પણ નથી કરતું, બરાબર. કરતા અલ્ટિમેટલી ભગવાન છે. 5 કારણોમાં સૌથી ઉપરનું કારણ છે ભગવાન. જયારે કોઈ વ્યક્તિ આ સમજી જાય તો વ્યક્તિ બુદ્ધિમાન થઈ જશે, બરાબર. તો કરતા ના 3 પ્રકાર આપણા લેવલે જોઈએ તો સાત્વિક, રાજસિક અને તામસિક. તો આપણે કઈ પ્રકારનો કરતા બનવાનું આપણે નક્કી કરવું પડશે ને, કે હું સાત્વિક કરતા છું, હું રાજસિક છું કે હું તામસિક છું, જોવું પડશે ને. સાત્વિક હોય, શાસ્ત્રોને જાણતો હોય, સમજતો હોય, એની અંદર ધૈર્ય હોય, ઉત્સાહ હોય, અહંકાર વગર. જે કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતાના 18 દિવસના 18 અધ્યાય કન્ટિન્યુઅસ પૂરા કરી શકે, મતલબ એ કરતા છે સત્વગુણી છે. કારણ કે આમાં લક્ષણ આપ્યા છે કે એની અંદર ધૈર્ય છે. ધીરજ વગર 18 દિવસ ને 18 અધ્યાય પૂરા થાય નહીં. ધીરજ વગર એ ઉત્સાહ 18 દિવસ ને બરાબર 18 અધ્યાય સુધી જાળવી શકાય નહીં, બરાબર. અને હજી એ વ્યક્તિ જો ભક્તિ શાસ્ત્રી કરે ને 2 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી જાળવે તો એ વ્યક્તિ થોડો સત્વગુણમાં હજી અપલિફ્ટ થઈ શકે છે. તો ગઈકાલે ક્લાસ ચાલુ થયો છે ગુજરાતીની 3જી બેચ ભક્તિ શાસ્ત્રી, બરાબર. એલિજિબલ જે લોકો છે એ લોકો જોડાયા, ઘણા બધા કેન્ડિડેટ થયા, લગભગ 60-62 પાર્ટિસિપન્ટ હતા. પણ ઓરિએન્ટેશન પૂરું થયું અને પછી આપણે એનાઉન્સ કર્યું કે હવે સિરિયસલી ભક્તિ શાસ્ત્રી કેટલા કરવા માંગે છે, બરાબર. પછી એમાંથી એન્ડ્રેસ થયા 40 જેટલા, 20 તો ત્યાં જ નીકળી ગયા પેલા સેશનની અંદર જ, કે ભાઈ આ હમશે નહીં હોગા ભાઈ, અમારાથી નહીં થાય. 5 યુનિટ, 15 એક્ઝામ, 2 વર્ષનો લાંબો પીરિયડ, શાસ્ત્ર વાંચવાના, એટેન્ડન્સ આપવાની, વિડીયો ઓન રાખવાના, સાધના કરવાની. તો કે ભાઈ વૈકુંઠ જવાનું છે ને, ભગવત ધામ જવાનું છે. તમારે અમેરિકા જવું હોય ને તોય લોઢાના ચણા ચાવવા પડે. એકવાર એપ્લાય તો કરજો વિઝા માટે. જે લોકો અહીં ફોરેનમાં છે બધાને ખ્યાલ છે. નાની મને ઘર નથી કેનેડા જવું કે અમેરિકા જવું. આ પૃથ્વી જેવો ખોબા જેવડો ગ્રહ છે, એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એટલી માથાકૂટ મહેનત થતી હોય, બરાબર. તમને શું લાગે છે આખું બ્રહ્માંડ છોડીને બહાર નીકળીને ભગવતધામ જવું ઈઝી પડશે આપણા માટે? 2 વર્ષનું ભક્તિ શાસ્ત્રી આપણે ધૈર્યપૂર્વક અને ઉત્સાહપૂર્વક નહીં કરી શકે, કેમ જઈશું આપણે? કમિટમેન્ટ હોય બધાને, મારે કમિટમેન્ટ છે, તમારે કમિટમેન્ટ છે, બરાબર. પણ કઈક એમાંથી ધીમે ધીમે આપણે રસ્તો કાઢતા કાઢતા કરવું તો પડશે, બરાબર ને. તો ઉત્સાહ, ધૈર્ય, અહંકાર વગર આ સફળતા નિષ્ફળતામાં વિચલિત બિલકુલ ના થાય. આને ઉપરનો કરતા છે, શુદ્ધ સત્વમાં રહેલો કરતા છે, કે એનો ઉત્સાહ ભગવાન માટે છે, એનું ધૈર્ય ભગવાનની સેવા માટે છે, બરાબર. શ્રી પ્રભુપાદજી, બરાબર ને, ભારતની અંદર તમે જો ખૂબ પ્રયત્ન કર્યા ને, 35 વર્ષ સુધી પ્રભુપાદે ખૂબ મહેનત કરી. ખુલ્લા પગે દિલ્હીની સડકો ઉપર પ્રભુપાદ બેક ટુ ગોડેડ મેગેઝિન બધાને આપવા જતા કે આવો ભગવદ્ ગીતા સાંભળો, સમજો, બરાબર. કેટલી વખત એવું થયું છે કે ધોમ ધકતા તાપની અંદર બેભાન થઈને પડી ગયા, બરાબર. અને કોઈ સફળતા ના મળી,
ઓલમોસ્ટ 30 વર્ષ 35 વર્ષની અંદર ભારતની અંદર કોઈ સફળતા ના મળે. જેને પણ મળે અમને બધી ખબર છે ને અમને બધું આવડે છે. અમે અમારી ઘરે ભગવદ ગીતા છે, વાંચી છે, કોઈ દી ખોયલું જ કોઈ દિવસ. બરાબર, કોઈ સફળતા ના મળી. તો વિચલિત ના થયા. પ્રભુપાદ 35 વર્ષમાં એવું નથી કે હવે ભાઈ કાંઈ નહીં થાય, છોડો ભાઈ. આપણે બરાબર 1-2 જણાને પ્રીચ કરવા જાય ને, તમે લોકો પ્રયત્ન કરજો, હાથમાં બુક લઈ અને બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જાજો. અને એવા 5 જણા જો તમારી સામે મળી જાય, 5 કે બરાબર જે તમારી અગેન્સ્ટમાં વાત કરે ને, તમે બીજા દિવસે બુક લઈને નીકળતા તમને 7 વાર વિચાર આવશે ભાઈ આ ધંધો ના કરે. સવારે ગયા હતા ને બપોર સુધીમાં એકે બુક તો વેચાણી નહીં, સાંભળવું પડે એટલું સામે. બરાબર, નહીં લીધા દીધા વગરના પ્રશ્ન પૂછે ને સાંભળવું પડે. ઉત્સાહ તરત આપણો તૂટી જાય, આ અનુભવ છે. બીજા દિવસે આપણને ઈચ્છા ના થાય. પ્રભુપાદ 35 વર્ષ ઉત્સાહ જાળવી રાખ્યો, 35 વર્ષ સુધી એનું ધૈર્ય જાળવી રાખ્યું. ત્યારે અમેરિકા ગયા અને 10 વર્ષની અંદર જળહળતી સફળતા. આને કહેવાય શુદ્ધ સત્વ ગુણમાં ગુણાતીત અવસ્થામાં રહેલા કરતા. બરાબર, પ્રયત્ન કરવો જોઈએ, આપણે આચાર્ય પાસેથી શીખવું જોઈએ. રજોગુણમાં રહેલો કરતા કેવો હોય? કર્મ ફળમાં એને આસક્તિ હોય, ફળ ભોગવવાની ખૂબ ઈચ્છા હોય, લોભી, ઈર્ષા કરનાર, અપવિત્ર. મોટા ભાગના કરતા અત્યારે આ જોવા મળે છે. બરાબર, પવિત્રતા એને કઈ લેવા દેવા નથી. ખાવાની પવિત્રતા, સુવાની પવિત્રતા કઈ ના હોય. સુખ દુઃખમાં વારંવાર તરત વિચલિત થઈ જાય. સુખ પડે તો યે પાર્ટી એન્જોય, અને થોડું કઈ દુઃખ પડે તો કે ભાઈ આ જીવવા જેવો સમય નથી. બરાબર, તરત જ અઘરું છે. અને તમોગુણી કરતા ને તો શાસ્ત્રની વિરુદ્ધ જ ચાલવાનું હોય. એને ધર્મ ને શાસ્ત્ર ને ભગવદ ગીતા ને કઈ લેવા દેવા જ ના હોય. બરાબર, જિદ્દી, ભૌતિકતાવાદી, કપટી ઘણા બધા નથી અત્યારે લોકો. બરાબર, એવું નથી કે બીજા ધર્મમાં જ છે. બીજા ધર્મ કરતા આપણે હિન્દુ સનાતનીમાં વધારે છે. અમે નથી માનતા ભગવદ ગીતાને, અમે નથી માનતા મનુસ્મૃતિને. કોઈ દી ખોઈલી છે મનુસ્મૃતિ? કોઈ દિવસ વાંચી છે મનુસ્મૃતિ? શું આવે એની અંદર? શું ખરેખર મનુ મહારાજ લખીને ગયા છે? તમે મનુસ્મૃતિને માનો કે ના માનો, ખરેખર માન્યા વગર તમે આ પૃથ્વી ઉપર ટકી જ નથી શકવાના. મનુસ્મૃતિની અંદર જ લખ્યું છે માતા પિતાનો સંબંધ, મા દીકરાનો સંબંધ, બાપ દીકરીનો સંબંધ, આ બધા સંબંધો મનુસ્મૃતિમાં મનુ મહારાજે જ આપ્યા છે. લગ્નથી લઈને બધા આપણા સંબંધો, બરાબર, બધા જ એ મનુ મહારાજે જ આપ્યા છે. તમે માનો કે ના માનો, અંત્યેષ્ટિ સુધીના બધા સંસ્કારો મનુ મહારાજે જ આપ્યા છે. તમે એમ કહો તમારી આખા દિવસની દિનચર્યા મનુ મહારાજે જ એસ્ટાબ્લિશ કરીને ગયા છે. માનો કે ના માનો, ફરજિયાત છે. તમે એમ કહો નથી માનતો તોય તમે માની જ રહ્યા છો. મૂર્ખ છે જે લોકો જેવું કે છે, કારણ કે શાસ્ત્રો ને તોડી મચોડીને આપણી સામે પ્રેઝન્ટ કરવામાં આવ્યા વિધર્મીઓ લોકો દ્વારા. સનાતન ધર્મને જે તોડવાની કોશિશ કરે છે એવા લોકો દ્વારા શાસ્ત્રોને તોડી મચોડીને ભગવદ ગીતાને ભાગવતમને આપણી સામે પ્રેઝન્ટ કર્યું, જેના કારણે આજે હાલત છે. તો તમારો અને મારું આ દાયિત્વ છે કે ખાલી લેવલ 1 માં વારંવાર આવીને સાંભળશું. કેટલાક વર્ષ સાંભળીશું? બરાબર ને? અલ્ટિમેટલી આ ક્લાસનો ઉદ્દેશ્ય શું છે? શું કામ વારંવાર લેવલ 1 ની બેચ ચાલુ છે, લેવલ 2 કાલથી ચાલુ થઈ જશે, લેવલ 5 ગઈકાલે ચાલુ થઈ ગયું? શું કામ કરી રહ્યા છે? વાય? તમારું દાયિત્વ છે કે તમે ઘરની બહાર નીકળો, ભગવદ ગીતા ભાગવતમનો પ્રચાર કરો. એટલીસ્ટ હું તમને એમ કહું કે તમે કાંઈ ના કરો ને, તમે તમારા જીવનમાં ભગવદ ગીતા ભાગવતમને ઉતારો, તમને જોઈને 5 લોકોના જીવનમાં પરિવર્તન આવશે. કારણ કે તમારું જે આચરણ જે છે ને, એનાથી લોકો પ્રભાવિત થઈ, બરાબર, અને એ ઇસ્કોનને ફોલો કરશે, કૃષ્ણને ફોલો કરતા થઈ જશે, પ્રભુપાદને ફોલો કરશે. તો અલ્ટિમેટલી તો આ છે ને, ક્યાં સુધી તમે સાંભળશો? જીવનમાં પરિવર્તન તો લાવવું પડશે, બરાબર ને? નહીતર પછી ભૌતિકતાવાદી, જિદ્દી, કપટી આવા લોકો તો છે જ સમાજની અંદર, ઘોર તમોગુણી કરતા, આતંકવાદી, ટેરરિસ્ટ. બરાબર, ઓકે. તો હવે આ જે કરતા જે છે, જે કર્મ કરશે એ બુદ્ધિ દ્વારા, એ બુદ્ધિ પણ 3 પ્રકારની, સત્વગુણમાં, રજોગુણમાં અને તમોગુણમાં. સત્વગુણી બુદ્ધિ હોય, શાસ્ત્ર પ્રમાણે ચાલે, એ સમજી શકે થોડું ઘણું સારું શું છે, ખરાબ શું છે, ભય શેમાં રાખવું જોઈએ, શેમાંથી ભય ના પામવું, આ બધી બુદ્ધિ છે એનામાં. રજોગુણી છે એ ભેદ નથી કરી શકતી, ધર્મ અધર્મ, યોગ્ય અયોગ્ય, કારણ કે એને એક જ વસ્તુ હોય કે મારો ફાયદો શેમાં છે, મને ક્યાંથી વધારે પૈસા મળે, આના માટે કાંઈ પણ કાળાબજારી કરવી હોય તો હું કરીશ. રજોગુણી બુદ્ધિ છે, બરાબર. શાસ્ત્ર થી વિરુદ્ધ તો ચાલે જ, બરાબર. ધર્મ અધર્મમાં ભેદ પણ ના કરી શકે. પોતાનો લોભ સર્વોપરી છે, પોતાનો ફાયદો. પણ તમોગુણીમાં બીજાનું નુકસાન સર્વોપરી છે. પોતાનો ફાયદો તો વિચારે, પણ તમોગુણની અંદર બીજા હેરાન કેવી રીતના થાય, આના ઉપર વધારે ફોકસ હોય છે. આતંકવાદીઓ,
બરાબર. અધર્મ ને ધર્મ માને, ધર્મ ને અધર્મ માને. બધા પ્રયત્ન અવળી દિશામાં હોય. હવે એને એમ થાય કે આ બધા નિર્દોષ લોકોને મારી નાખશું ને પછી અમે જન્નત જઈશું, જન્નતમાં 72 હુરો મળશે ને ફલાણું ને ઢીકણું. બરાબર. અવળી દિશામાં. જે જીવવા જેવું જે જગ્યા છે એ જન્નત છે, કાશ્મીર. ત્યાં શાંતિથી રહેવું નથી. કાશ્મીર એટલે પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાય, એટલું સુંદર છે. બરાબર. હવે જ્યાં જીવવાનું છે શાંતિથી, ત્યાં શાંતિથી જીવવું નથી. મર્યા પછી જન્નત પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન હાલતા હોય છે ને. આ વાસ્તવિકતા નથી આપણે જોતા અત્યારે. અવળી દિશામાં બુદ્ધિ ચાલે. બાકી વિચાર કરો કે એવી જગ્યા ઉપર બેસીને કોઈ ભક્તિ કરતા હોય, સરસ મજાના 4-5 ઇસ્કોનના મંદિરો કાશ્મીરમાં બનાવ્યા હોય, કેટલી પવિત્ર જગ્યા છે. બરાબર. આજુબાજુમાં બધી ગ્રીનરીઝ તમે જો, પહાડો છે સરસ મજાના. હવે એ જગ્યાએ કોઈ સરસ મજાની સાધના કરે તો ભક્તિમાં કેટલો બધો અપલિફ્ટ થઈ શકે. બરાબર ને. 5-6 મંદિર ધારો કે આપણે બધા બરાબર કહેવાય, આપણે કહેવાય કે મનમાં વિચારવું જોઈએ, ગોલ આપણો હોવો જોઈએ કે આપણે ભવિષ્યમાં શ્રીનગરમાં આપણા 2 મંદિર બનાવીશું, 2-4 મંદિર આપણા લેહ લદ્દાખમાં બનાવીશું, પ્રચાર કરવા જઈશું આપણે જમ્મુ કાશ્મીરમાં. એકાદું મંદિર આપણે પીઓકે ઉપર બનાવીશું. બરાબર. ત્યાંથી આપણે પ્રસાદ વિતરણ કરવા જઈશું પાકિસ્તાન બાજુ. આવો કંઈક આપણે ગોલ રાખવો જોઈએ ને. પ્રભુપાદ ક્યારે નાનું નહોતા વિચારતા. પ્રભુપાદ હંમેશા મોટું વિચારતા. લોકો અનબિલિવેબલ કે એમ કે આ થાય જ નહીં. પ્રભુપાદ એવું જ વિચારતા હંમેશા. તો આપણે આ ઓનલાઈન કોર્સ થકી, ભલે આપણે ઓફલાઈન ના જઈ શકીએ, ઓનલાઈન કોર્સ થકી આપણે એવા લોકોને ધીમે ધીમે જોડતા એક દિવસ આપણે કરી શકીએ. આવું વિચારવું જોઈએ ને. બરાબર. ઓકે. તો આ બુદ્ધિના કારણે થયેલા કર્મથી પ્રાપ્ત થતું જે ફળ, સુખ પણ 3 પ્રકારનું: સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક સુખ છે શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ અંતે અમૃત સમાન લાગે. સવારમાં વહેલું ઉઠવું બ્રહ્મ મુહૂર્તમાં કોઈને ગમે? બરાબર. અઘરું લાગે ને. પણ પછી એકવાર પ્રેક્ટિસ પડે આમ. પણ આના કરતા પણ ઉપરનું એક સુખ છે શુદ્ધ સત્વમાં. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને મંગલા આરતી એટેન્ડ કરવી અને એક જગ્યાએ બેસીને 16 માળા કરવી અઘરી પડે ને શરૂઆતમાં. બહુ અઘરી પડે, બહુ મુશ્કેલ થાય. બરાબર. 7 મિનિટની એક માળાની અંદર 700 વિચારો આવે. આ કર લો, ઓલું 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 કર લો. માળામાં હાથ જેવો ગયો, કાં તો વિચારો ચાલુ થાય ને કાં તો ઊંઘ ચાલુ થાય. 2 માંથી એક વસ્તુ ચાલુ થઈ જાય. તરત જ ખબર નહીં અંદર જઈને કયું બટન દબાઈ જાય કે તરત જ ઊંઘ આવવા માંડે. થોડીક વારમાં જોકાઓ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં માળા કરતા હોય મોટા ભાગે આજ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરે, હરે કૃષ્ણ. કયું બટન અંદર જઈને દબાઈ જતું હોય ખબર નહીં, તરત ઊંઘ આવવાનું ચાલુ થઈ જાય. કા પછી વિચારે ચડી જાય. શરૂઆતમાં અઘરું છે. નામ ઉપર ફોકસ કરવું જોઈએ આપણે. જનરલી ભગવાનનું નામ લઈએ, હરે બોલીએ તો હરે સંભળાય, કૃષ્ણ બોલીએ તો કૃષ્ણ સંભળાય. આટલો જ ખાલી પ્રયત્ન કરવાના છે. બહુ લાંબુ વિચારવાનું નહીં. ઘણા લોકો આ વસ્તુને બહુ કોમ્પ્લિકેટેડ કરતા હોય કે પ્રભુજી હું જયારે માળા કરું તો મને આ વિચાર આવે, મને કૃષ્ણ યાદ નથી આવતા અને કૃષ્ણનું લીલાનું સ્મરણ ના થાય. અને ભાઈ એમાં પડવાનું નથી. પ્રભુપાદે ના પાડી છે આપણને. પેલું પગથિયું ચડો, હરે બોલો, હરે સાંભળો. સિમ્પલ છે. શરૂઆતમાં અઘરું લાગશે, શરૂઆતમાં નહીં થાય, પણ અભ્યાસ યોગ યુક્તે ન ચેતસા ન અન્ય ગામિના. ભગવાન પોતે કહે છે બેટા અભ્યાસ કર, પ્રેક્ટિસ કરવી પડશે ને. શરૂઆતમાં મેં કીધું એમ અઘરું છે. બરાબર. નવી નવી સાયકલ શીખવા હોય ને તોય અઘરું છે. બરાબર ને. માન આવડે પણ એક સમયે એક્ટિવા ચલાવી શકીએ, કાર ચલાવી શકીએ. તો નહીં થાય એવું કઈ છે નહીં, થઈ જશે. બરાબર. સાત્વિક સુખ અને એના ઉપર શુદ્ધ સત્વમાં. અને બીજું જે સુખ છે રજોગુણી છે કે જનરલી એમાં સ્વાર્થ અને ઇન્દ્રિયોના વિષયોથી પ્રાપ્ત થયું હોય. મારો શું ફાયદો, મને મજા આવે, એ જ એની અંદર ગોલ હોય. શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ અંતે ઝેર જેવું લાગે. અત્યારના મોટા ભાગના સંબંધો. બરાબર ને. શરૂઆતમાં વોટ્સએપમાં, ફેસબુકમાં, મોબાઈલમાં 11 વાગે રાત્રે કોલ ચાલુ થઈ જાય, સવારે 4-5 વાગ્યા સુધી વાતો હાલતી હોય. શું કર્યું છે, શું જમ્યું છે, ક્યાં ગયા હતા, ક્યાં ગઈ હતી, ખબર નહીં. એટલી બધી વાતો ક્યાંથી આવતી હશે. આખી રાત વાતો આવે. જેવા લગ્ન થઈ જાય, મેરેજ થઈ જાય, પછી ખબર પડે કે ભાઈ ખાલી વાતો કરવાથી તો આમાં કઈ હાલે એમ છે નહીં. આને શોપિંગ કરવા લઈ જવી પડશે. બરાબર. ખર્ચો કરવો પડશે. આ જવાબદારી પણ ઉઠાવવી પડશે. બરાબર. અને ઓલું તો શું છે ક્યારેક મળતા હોય તો સરસ મેકઅપ બેકઅપ કરીને મળતા હોય. પછી તો ઓરિજિનલ સ્વરૂપ પ્રગટ થાય મેરેજ પછી. કે આપણે ખબર પડે કે આ ઓરિજિનલ છે, રિયાલિટી આ છે. બરાબર. તો એમ કરતા કરતા એક દિવસ અત્યારે તમે જોવો તો મોટા ભાગે આવું થાય છે. સંબંધો બહુ કહેવાય શોર્ટ બરાબર થઈ ગયા, તરત જ ડાયવોર્સ ને. અને વિદેશમાં પશ્ચિમમાં તો જોવો તો સંબંધનું એવું કઈ છે જ નહીં. આની સાથે લગ્ન કરીએ 5 મહિના પછી ના ફાવ્યું તો ડાયવોર્સ કરીએ, બીજા સાથે કરીએ,
ત્યાં ના ફાવ્યું તો ત્રીજા સાથે કરીએ અને ચોથા સાથે, આ કન્ટિન્યુઅસ ચાલતું હોય છે, કોઈ નવીનતા નથી. બરાબર. બાળકો 18 વર્ષના થાય તો એ સ્વતંત્ર થઈ ગયા હોય મા બાપ થી જુદા. બરાબર. અને મા બાપ અલગ 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 લગ્ન કરતા હોય, છેલ્લે ખબર ના હોય કે માં કઈ બાપ કયા, ને એ બધું ઇન્ટરચેન્જ થતું સતત ચાલતું હોય. ઘોર તમો ગુણ. બરાબર. તો પેલાના સમયમાં લગ્ન જીવન સરસ રીતના ટકતું, એનું મૂળ કારણ હતું કે સંબંધનો જે બેઝ હતો એ સત્વગુણ હતો. આજના સમયમાં લગ્ન જીવન ટકતું નથી, એનું મેઇન કારણ છે રજોગુણ. આજથી આપણે 20-25 વર્ષ પહેલા ડાયવર્સના કેસ એટલા બધા સાંભળ્યા નથી તમે ને મેં. આપણા માતા પિતા કે આપણા દાદા દાદીના લગ્ન થયા, આપણે એવું સાંભળ્યું નથી કે એના ડાયવર્સ થયા હોય, કાંઈ નહીં. બરાબર ને. શાંતિથી આખું જીવન બને પતિ પત્ની સાથે. અને પેલાના સમયમાં તો કેવું, તમને બધાને ખ્યાલ હશે, તમારા દાદા દાદી લગ્ન થયા હોય તો પૂછજો એમને. બરાબર. જોવા જવાની કોઈ સિસ્ટમ નહોતી. બરાબર. એ બે દાદા મળી લે, નક્કી કરી લે કે ભાઈ તારી દીકરી ને મારો દીકરો, આલે રૂપિયો નારિયેલ, થઈ ગઈ વાત પૂરી. ઘરે તો ખબર ન હોય કે આપણું ત્યાં કાર્ય તમામ થઈ ગયું છે, એ ખબર ના હોય. એ લગ્ન થાય ને પછી આવે પેલા દિવસે જોવે, પછી જે નીકળે લોટરી લાગે એનું, ત્યાં સુધી જોવા ના મળે. આવો સમય હતો, અને તોય એ લગ્ન જીવન આજે બધા ટકીને રહ્યા. અને આજે તો લગ્ન પેલા મળતા હોય, ફરવા જતા હોય, સાથે રહેતા હોય, જમતા હોય, બધું, છતાંય નથી ટકતા. વાય? કારણ કે બેઝ એક છે કે ઇન્દ્રિય ઈશ વિષયો, કે મને આ સંબંધમાંથી શું સુખ મળશે, હું તને ભોગવું ને તું મને ભોગવ. આ સંબંધનો અલ્ટિમેટલી રહેલો અત્યારનો બેઝ છે. બરાબર. ત્યારે લગ્ન જીવન હું તને ભોગવું ને તું મને ભોગવ એના આધાર ઉપર નથી. બરાબર. લગ્ન જીવન એ છે કે હું તને કેવી રીતના ભગવત ધામ લઈ જાઉં, તું મને કેવી રીતના હેલ્પ કરે ભગવત ધામ લઈ જવા માટે. લગ્ન જીવન એના માટે છે. પણ આમાં તો બેઝ આપણી પોતાની ઇન્દ્રિય રહી, એટલે અંતે ઝેર જેવું થઈ ગયું. અને અમુક સુખ છે શરૂઆતમાં પણ ઝેર જેવું, વચ્ચે પણ ઝેર જેવું, ને અંતે પણ ઝેર જેવું. લોકો સુખની શોધ કરતા હોય છે ડ્રગ્સની અંદર, દારૂની અંદર. બરાબર. અને અલ્ટિમેટલી જીવન છે નર્ક સમાન. ભગવાન આ બધું સમજાવ્યા પછી જે આગળ એક શ્લોક આપ્યો હતો, ચતુર્વર્ણ મયાસૃષ્ટમ ગુણ કર્મ વિભાગસઃ, એ શ્લોકને થોડુંક વિસ્તારમાં 18મા અધ્યાયમાં 4 વર્ણ વિશે વાત કરે છે. કે અર્જુન 4 વર્ણ કીધા તો ઘણા બધા લોકો કન્ફ્યુઝ થયા ત્યાં. બરાબર. ઇવન ઘણા બધા ખોટું નહીં લગાડતા, પણ વિદ્વાન લોકો, વિદ્વાન બ્રાહ્મણો હજી પણ એ સ્વીકારવા માટે તૈયાર નથી કે ભગવદ્ ગીતાની અંદર જાતિવાદ આપ્યો નથી. ભગવદ્ ગીતામાં કૃષ્ણ એવું નથી કહેતા કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય, વૈશ્યનો દીકરો વૈશ્ય, અને શૂદ્રનો દીકરો શૂદ્ર. એવું કૃષ્ણ નથી કહેતા. ત્યાં જાતિવાદ નથી, ત્યાં સરનેમ, દલિત, હરિજન એ પ્રશ્ન નથી. ત્યાં ગુણ કર્મ વિભાગસઃ, ચાતુર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસઃ. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ ત્યારે કહેવાય કે એની અંદર બ્રાહ્મણના ગુણ હોય. તો બ્રાહ્મણના ગુણ કયા, એટલે કૃષ્ણને ખબર હતી કે આ કન્ફ્યુઝન રહેશે, એટલે 18મા અધ્યાયમાં વગર પૂછ્યા શ્લોક આપ્યા છે કૃષ્ણએ. સમો દમસ તપ શોચમ શાંતિ માર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સમાવજા. બરાબર. બ્રહ્મ જે બ્રાહ્મણ હોય એનો આ સ્વભાવ હોવો જોઈએ, આ 4 ગુણ. બરાબર. આ જે 4 વર્ણ એના આ ગુણ ભગવાને આપે છે. સમો શાંતિ પ્રિયતા હોય, આત્મસંયમ હોય. હવે આ ગુણ જો બ્રાહ્મણના દીકરામાં ના હોય, અને અહીંયા ક્ષત્રિયના જે ગુણ આપ્યા છે એનામાં ગુણ હોય, તો બ્રાહ્મણનો દીકરો ક્ષત્રિય થઈ જાય. ક્ષત્રિયના દીકરો હોય અને એનામાં ગુણ જો આ હોય તો એ બ્રાહ્મણ થઈ જાય. બરાબર. મીરાબાઈ જન્મે તો ક્ષત્રિય હતા, પણ એનામાં ગુણ બ્રાહ્મણના. બરાબર. અને બ્રાહ્મણ થી પણ ઉપર વૈષ્ણવ, જે 12મા અધ્યાયમાં ગુણ આપ્યા છે. તો મીરાબાઈ વૈષ્ણવ બન્યા, બ્રાહ્મણ થી પણ ઉપર. બરાબર. ઓકે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય. ક્ષત્રિય વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધ, આ ક્ષત્રિયના ગુણ છે. ખાલી બ્લેક કલરની થાર લઈ લઈ અને બધા કાચ કાળા કરાવી નાખીને પાછળ ક્ષત્રિય લખાવીને એક તલવાર આમ ને એક તલવાર આમ રેડિયમનું સ્ટીકર મારી દઈએ, એનાથી ક્ષત્રિય થવાતું નથી. બરાબર. કોઈ બેન દીકરીઓ હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ નિર્બળ માણસ હોય, એના ઉપર જયારે અત્યાચાર થતો હોય ને, ત્યારે ગાડી ત્યાં બ્રેક થવી જોઈએ, અને ત્યારે વ્યક્તિ વચ્ચે ઉભો રહેવો જોઈએ છાતી કાઢીને, ભાઈ કોણ છે, કોણ હેરાન કરે છે. બરાબર. મારી બેનને કે માતાજીને. ક્ષત્રિય કહેવાય. તમારામાં બાહુમાં બળ હોય તો ભગવાને કીધું છે કે આ તમારામાં બરાબર હોય તો તમે ક્ષત્રિય છો. બરાબર ને. હવે અત્યારે ક્ષત્રિયનો દીકરો લોહી જોઈને બેભાન થઈ જતો હોય, પછી આપણે એમ કે ના અમે રાજપૂત છીએ, ક્ષત્રિય છીએ, એને ક્ષત્રિય ના કહેવાય. એટલે ભગવાન બહુ ક્લિયરલી સમજાવે છે કે તમારામાં, તમારા દીકરામાં જે કઈ ગુણ હોય એ પ્રમાણેનું એને એજ્યુકેશન આપીને એ પ્રમાણેનો એને બિઝનેસ સિલેક્ટ કરાવો, તો એ એમાં આગળ વધી શકશે.
કોઈ ડરપોક છોકરો હોય એને તમે પરાયણે, બરાબર, તમે આર્મીમાં ફોર્સમાં મોકલવાની કોશિશ કરો, એની હાલત શું થાય? આ એના જેવી વસ્તુ છે. ભગવાન એને બિઝનેસ સિલેક્ટ કરવા માટે એના ગુણો પ્રમાણે કહે છે. અહીંયા કોઈ જાતિવાદ નથી, બરાબર. કોને વૈશ્ય કહેવાય? ખેતી ગૌરક્ષા અને વેપાર કરતા હોય એને વૈશ્ય કહેવાય. હવે બ્રાહ્મણનો દીકરો જો વેપારી હોય ને તો એ બ્રાહ્મણ ના કહેવાય, એને વૈશ્ય કહેવાય. બરાબર, સમજ્યા? અને કોઈ વૈશ્ય, કોઈ વેપારી વાણિયાનો દીકરો છે, એ ભગવાનનો ભક્ત બની જાય અને એનામાં ગુણ બ્રાહ્મણ ના હોય તો એ બ્રાહ્મણ છે. ખેતી ગૌરક્ષા વેપાર. અને છેલ્લે ભગવાન કહે છે શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. બીજાની સેવા કરવી મતલબ તમે કોઈને ત્યાં એમ્પ્લોય છો, તમે કોઈને ત્યાં નોકરી કરી રહ્યા છો, તમે શૂદ્ર છો, કારણ કે તમે પૈસા લઈને એની સેવા કરો છો. તો હવે મહાપ્રભુએ એવું કીધું હતું કે કલો શૂદ્ર સંભવા, કળિયુગની અંદર બધા શૂદ્ર છે. તો આજે લગભગ આપણે બધા જ બીજાની સેવા કરી રહ્યા છીએ, બરાબર. તમે કંઈક જોબ કરી રહ્યા છો, હું કંઈક જોબ કરું છું પૈસા લઈને. તો જ્યાં પૈસાની લેવડ દેવડ થઈ અને કોઈની પણ કઈ સેવા કરવામાં આવે છે તો એ શૂદ્ર. પછી ગૂગલના સીઈઓ હોય અને એ કદાચ બ્રાહ્મણ હોય, બરાબર, જન્મે, પણ એ જ્યાંથી સેલરી લેતા હોય ગૂગલની હેડ ઓફિસ માંથી અને જ્યાં જોબ કરતા હોય, બરાબર, 9 to 6 કે 9 to 5 ની, તો એ બ્રાહ્મણ નથી, એ શૂદ્ર છે. કૃષ્ણ આ કહેવા માંગે છે આપણને. અહીંયા કોઈ જાતિવાદ છે નહીં. અને આ જ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર આખા વિશ્વમાં જોવા મળે. અમેરિકામાં જાઓ તો ત્યાં પણ બ્રાહ્મણિકલ ક્વોલિટીઝના લોકો જોવા મળશે. ક્ષત્રિય આર્મી ત્યાં મળશે, વૈશ્ય બિઝનેસમેન ત્યાં મળશે, શૂદ્ર લેબર વર્ગ ત્યાં મળશે. નહીં મળે? પાકિસ્તાનમાં, અમેરિકામાં, જાપાનમાં, કેનેડામાં ક્યાં નથી? બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ક્યાં નથી? બધી જ જગ્યાએ છે. એટલે ભગવાન કહે છે કે ભાઈ ભગવાનના શરણે જવું એટલે કોઈ પણ જઈ શકે. આ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર પોતાની પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરતા કરતા, નિયત કર્તવ્યો કરતા કરતા, ભગવાન જે સર્વવ્યાપી કૃષ્ણ છે, બરાબર, એની ઉપાસના કરીને કોઈ પણ વ્યક્તિ જઈ શકે. આપણે કહીએ ને આમાં મંદિરની અંદર શૂદ્રને એન્ટ્રી નથી, અમારું મંદિર પછી પવિત્ર કરવું પડે. ક્યાં લખ્યું છે ભાઈ? આ પરાપૂર્વમાં કહેવાતા વિદ્વાનો, કહેવાતા બ્રાહ્મણો દ્વારા આવો ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો, જેના કારણે જે નીચલી જાતિના લોકો, જેને આપણે કહીએ છીએ, એવા લોકો ખૂબ દુઃખી થયા. હરિજન લોકો, ભંગી લોકો, ચમાર લોકો. આપણે બધા બહુ બુદ્ધિશાળી થઈ ગયા ને આપણે એમ કીધું કે ના ના અમે બ્રાહ્મણ છીએ, અમારા મંદિરમાં તમે નહીં, બરાબર. તો એ લોકોની જે ભાવના આહત થઈ અને આજે એવા હજારો લોકો છે સનાતન ધર્મ છોડીને હિજરત કરી રહ્યા છે બૌદ્ધ ધર્મ તરફ. રોજ ન્યૂઝમાં હોય છે ને, બરાબર. તો કોના દ્વારા થયું? આપણો રોલ છે ક્યાંક ને ક્યાંક તો એ લોકોને હેરાન કરવામાં, પરેશાન કરવામાં. વિચાર કરો કે આ લોકો ના હોય, બરાબર, તો કેવી રીતના તમે ક્લિનિંગ રાખી શકશો? એ લોકો કરે છે, સાફ સફાઈ કરે છે, બરાબર, સમાજને ચોખ્ખું કરવાનું કામ કરે છે, ને આપણે લોકોને હળદૂત કરીએ છીએ. જો કોઈ કામથી નીચો થતો નથી, ભગવાન આપણને સમજાવે છે. એટલે આ મગજમાંથી કન્સેપ્ટ કાઢી નાખજો. રોડ સાફ કરવા કે ગંદકી ઉપાડવી એનાથી કોઈ હરિજન કે દલિત કે શુદ્ર થઈ જતો હોય તો તમે અને હું આપણા ઘરની અંદર સંડાસ બાથરૂમ આપણે જ સાફ કરતા હોય, સિવાય કે તમે બહુ રોયલ હોય તો વસ્તુ જુદી છે, બાકી આપણે જ કરીએ છીએ. આપણા મા બાપે કરેલું છે, આપણા ઘરના સંડાસ બાથરૂમ સાફ આપણે કર્યા છે, બરાબર. આપણું છોકરું નાનું હોય તો ડાયપર આપણે જ બદલાવ્યા છે એને, કે બીજા કોઈ બદલાવા આવતું હતું? તો એ આપણે મેલું ગંદકી ઉપાડી નથી. સમજે? આ ભગવદ ગીતાનો કન્સેપ્ટ આપણે સમજવાની જરૂર છે કે કોને શૂદ્ર કહેવાય, કે જેનામાં ગુણ શૂદ્ર ના હોય ને એ ગુણ છે. ગુણ કયા? તો કે તમો ગુણ. જે લોકો દારૂ પીતા હોય, નોનવેજ ખાતા હોય, વ્યભિચારી લોકો હોય, બરાબર, બીજાને હેરાન કરતા હોય, આવા ગુણ હોય, આ તમો ગુણી છે. અને આવા ગુણ ધરાવતા લોકો કદાચ બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હોય ને તો એ શૂદ્ર છે. એના હાથનું પાણી પણ ના પીવાય, ભલે બ્રાહ્મણ હોય. પણ શૂદ્ર હોય, હરિજન હોય અને એના ઘરમાં ચોખાઈ હોય, નોનવેજ ના ખાતા હોય, વ્યસન ના કરતા હોય, ભગવાનની સેવા અર્ચના કરતા હોય, તેની ઘરે જમવું જોઈએ. કારણ કે બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ છે એની અંદર. ભગવાન આ સમજાવી રહ્યા છે આપણને, બરાબર. એટલે ભગવાન કહે છે કે અન્ય કોઈના સ્વધર્મ કર્મને સ્વીકારીને એની સારી રીતના કરવા કરતા પોતાનો જે સ્વધર્મ છે ને એને સારી રીતના કરો. અત્યારે બધા હિજરત કરે છે ને, પોતાનો સનાતન ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ. ભગવાન કે ના કરવું જોઈએ. તમારો જે છે ને એને પ્રોપર રીતના કરીને સમાજને બતાવો. ભલે સત્યુગ તમને લાગતું હોય પણ એ કરો, કારણ કે સ્વભાવ પ્રમાણેનું જે નિર્દિષ્ટ કર્તવ્ય છે પાપથી પ્રભાવિત નથી. તમારું જે કઈ કર્મ છે કરો. ઓકે,
તો આ પ્રમાણે જે કોઈ કાર્ય કરશે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રમાં રહી અને ભગવાનની સેવા કરશે, તો અલ્ટિમેટલી બ્રહ્મભૂત પ્રસન્નાત્મા એ બ્રહ્મભૂત અવસ્થાને પ્રાપ્ત કરશે. કોઈ પણ જાતિ હશે એની બ્રહ્મભૂત અવસ્થાને પ્રાપ્ત કરશે. ત્યારે ન શોચતી ન કાંક્ષતી, કોઈ શોક નથી, કોઈ ઈચ્છા નથી. સમ સર્વેષુ ભૂતેષુ, બધાને સમદ્રષ્ટિથી જોશે. અને આ ક્વોલિટી જ્યારે અર્જિત કરશે ત્યારે મદ ભક્તિ લભતે પરામ, ત્યારે તમને ને મને કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થશે. ત્યાં સુધી નહીં થાય. બ્રહ્મભૂત અવસ્થા પ્રાપ્ત થવી એટલે કે આપણે આ શરીર નથી. પેલા તો એ કન્સેપ્ટ આપણો ક્લિયર થવો જોઈએ. બરાબર. પછી આપણે પ્રસન્ન આત્મા બનીશું, પરમ બ્રહ્મની અનુભૂતિ થશે. ત્યારે શોક અને કાંક્ષથી, શોક અને ઈચ્છાઓમાંથી આપણે બહાર નીકળી જઈશું. બધા જ આપણને સમાન લાગશે, બધા કૃષ્ણના બાળકો છે. ત્યારે કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થશે. મદ ભક્તિ લભતે પરામ. બરાબર. આ કન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ ને. પછી એના જીવનમાં કોઈ દુઃખ નહીં હોય. બરાબર ને. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી મહારાજ, બરાબર, એનું તમે હેલ્થ કન્ડિશન જોવો તો તમને એમ થાય કે કોઈ વ્યક્તિ આ કન્ડિશનની અંદર કેવી રીતના પ્રવચન આપી શકે, બોલી શકે, કોઈને ગાઈડ કરી શકે. ઇટ્સ ઇમ્પોસિબલ. બરાબર. પણ અત્યારે પણ મારા ગુરુ મહારાજ માયાપુરની અંદર લેક્ચર આપી રહ્યા છે. હમણાં મારા ગુરુ મહારાજ મુંબઈ આવ્યા હતા. મુંબઈમાં આખી લેક્ચરની સિરીઝ આપી હતી મહારાજ. બરાબર. લોકો સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. અત્યારે પણ તમે એનો મેમરી પાવર જુઓ, બધું યાદ છે. ચૈતન્ય ચરિતામૃતની અંદર ગમે ત્યાંથી ગમે તે પ્રસંગ પૂછો, મહારાજ એના ઉપર બરાબર સતત લેક્ચર આપી શકે. બરાબર. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા. તો ભગવાન હવે કહે છે ભક્ત્યા મામ અભિજાનાતિ. કોણ કૃષ્ણને ઓળખી શકે? ભક્ત્યા મામ અભિજાનાતિ. માત્ર મારા ભક્તો મને ઓળખી શકે છે, મને મૂળ રૂપે જાણી શકે છે. અને આવી ભક્તિ વડે જ મારી પૂર્ણ ચેતનામાં તત્વતો જ્ઞાત્વા, મને તત્વતઃ કોઈ જાણી લેશે તો એ વૈકુંઠ જગતમાં પ્રવેશ પ્રાપ્ત કરશે. બરાબર. અને ઉપર છેલ્લી ભક્તિથી નહીં થાય. ભગવાન કહે છે કે તત્વતો જ્ઞાત્વા. ફરીથી ભગવાને શબ્દ આપ્યો, આગળ ઘણી વખત આવ્યો છે તત્વતઃ. બરાબર. તત્વત ડિટેલ સ્ટડી ભગવાન કહે છે. કોઈ ડિટેલ સ્ટડી કરશે. તત્વતો જ્ઞાત્વા. મધમાખીને મધ નું ટેસ્ટ લેવો હશે ને તો ઢાંકણું ખોલી અને અંદરથી મધ એનો ટેસ્ટ કરવો પડશે. ઉપર ઉપર ઢાંકણાને ચાટવાથી નહીં ફેર પડે. બરાબર ને. એટલા માટે ભગવત ધામ જવા માટેની ટિકિટ તમારે લેવી પડશે છે ભક્તિની ટિકિટ. એ લેશો તો એન્ટ્રી મળશે, નહીતર કેવી રીતના વૈકુંઠમાં એન્ટ્રી મળશે? બરાબર. તો તમે જે કંઈ પણ કરતા હોય, અત્યારે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, ગૃહિણી હોય, ભગવાન કહે છે મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. ક્લિયર? કાંઈ પણ તમે કરતા હોય, તમે દુકાનમાં બેઠા હોય, જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, કાંઈ પણ ચેતના કૃષ્ણમાં હોય તો તમે કૃષ્ણના રક્ષણમાં છો. અને તમે અલ્ટિમેટલી બહારથી જોશો તો તમને એવું લાગશે કે આ પ્રભુજી કામ કરે છે ને હું કામ કરું છું, બધું તો સરખું તો છે. પણ એનું કામ કરવું ને આપણું કામ કરવામાં તફાવત છે. કારણ કે એનું કામ કરવું કૃષ્ણની પ્રસન્નતા માટે છે, આપણું કામ કરવું આપણી પ્રસન્નતા માટે છે. એનું કામ કરવામાં કર્મ બંધન નથી, આપણું કામ કરવામાં કર્મ બંધન છે. એટલે ભગવાન સમજાવે છે. બરાબર. તો આવી ચિત્ત વાળા આપણે થઈશું. મચ્ચિત્તા, કૃષ્ણમાં ચિત્ત લગાડીશું. સર્વ દુર્ગાણી, બધા જ દુર્ગ, બધા જ કિલ્લાઓ, બધા જ વિઘ્ન મત પ્રસાદાત તરિષ્યતિ. કૃષ્ણ કહે છે મત પ્રસાદાત, મારી કૃપાથી તું આ ભવસાગરને તરી જઈશ. તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ જો તું આ ધ્યાન નહીં રાખે ને, મિથ્યા અહંકાર વશ તું એમ કહીશ કે ના ના હું કરી લઈશ, મારે કોઈની જરૂર નથી, હું નથી માનતો ભગવદ ગીતામાં, હું નથી માનતો કૃષ્ણમાં. ભગવાન કે આવી ચેતના તું રાખીશ ને, મિથ્યા અહંકાર વસ્તુ આવી ચેતનામાં કાર્ય નહીં કરે ને, મારી વાત નહીં સાંભળે ને, તું નષ્ટ થઈ જઈશ. એક બાપ છે એના દીકરાને સલાહ ના આપે કે દીકરા દારૂ ના પીવાય, દીકરા જુગાર ના રમાય. બરાબર. એક દિવસ તું બેટા પાયમાલ થઈ જઈશ. બરાબર. તેમાં કોઈ શ્રાપ નથી આપતા એ મા બાપ એને સમજાવે છે કે દીકરા પાયમાલ થઈ જઈશ. અમે ઘણા બધા લોકોને જોયા છે દારૂના રવાડે, જુગારના રવાડે ચડ્યા, ઘર બરબાદ થઈ ગયા. દીકરા તું આમાંથી બહાર નીકળ. કારણ કે આપણને પ્રેમ કરે એટલા મા બાપ સલાહ આપે છે. એમ આયા આપણા પરમ પિતા આપને કહે છે કે દીકરા તું મારી વાત નહીં સાંભળે, તું ભગવદ ગીતામાં મેં કહેલું નહીં માને ને, તું નષ્ટ થઈ જઈશ. નષ્ટ થઈ જવું એટલે
પાછો દીકરા મનુષ્ય જન્મ તને મળ્યો છે, નીચલી યોનિમાં જતો રહીશ પાછો. 84 લાખ યોનિમાં ફરતા ફરતા દીકરા તને ક્યારે મનુષ્ય જન્મ મળશે? તિરુપતિ બાલાજી જાઓ, બરાબર, એક જનરલ લાઈન હોય જેમાં લોકો ઉભા હોય લાઈનમાં, અને એક લાઈન આવે વીઆઈપી ની લાઈન હોય, બરાબર, વચ્ચેની એક લાઈન હોય કે જેમાં મોટા મોટા રાજકારણીઓ, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ લોકો આવે, એની વચ્ચેની લાઈનમાં જઈને તરત દર્શન કરાવી દે, બરાબર. તો આપણે બધા, ભગવાન આપણા ઉપર કૃપા કરીને આપણને બધાને વીઆઈપી લાઈનમાં મૂક્યા છે મનુષ્યને, કે આપણે ભક્તિ કરતા કરતા તરત ભગવાનના દર્શન કરીને ભગવધામ જતા રહીએ. બાજુમાં એક જનરલ લાઈન છે, કીડીઓની, મકોડાની, વંદાઓની, ગધેડાની, હાથીઓની, અલગ અલગ યોનિઓમાં રહેલા જીવોની. એ બધા વિચાર કરે છે કે ક્યારે મનુષ્ય શરીર મળશે, ક્યારે ભક્તિ કરીશું, અને ક્યારે આ બધી પીડાઓમાંથી અમે બહાર નીકળીશું. સરસ સમજાવે છે હિઝ ગ્રેસ અમરેન્દ્ર પ્રભુ, બરાબર, કે આમાંથી ક્યારે બહાર નીકળીશું અમે વિચારે છે. આપણને બધાને વીઆઈપી લાઈનમાં મૂક્યા છે કે તમે ભાઈ જાઓ, વચ્ચેથી જાઓ, મનુષ્ય શરીર મળી ગયું છે, વચ્ચેથી જાઓ, દર્શન કરી લો, ભગવધામ જતા રહ્યો. ને આપણે બધા મૂર્ખાઓ શું કરીએ છીએ? વીઆઈપી લાઈન માંથી બહાર નીકળીને ઓલી જનરલ લાઈન જે છે 84 લાખ વાળી, ત્યાં પાછળ જઈને પાછા ઉભા રહી જાય છે, બરાબર. ભગવાન કેટલા કૃપાળુ છે, વીઆઈપી લાઈનમાં ઉભા રાખે છે, પણ આપણે પાછળ જઈને ઉભું રહેવું છે, બરાબર ને? નષ્ટ થઈ જાય શું ભગવાનની વાત નહીં સાંભળીએ તો? ભગવાન સ્વયં ગરુડ મહારાજ ઉપર બિરાજમાન થઈને આપણને બધાને લેવા માટે આવે છે, બરાબર. આ પ્રમાણે કૃષ્ણ કહે છે કે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે, હવે તું મનન કર. અને જોરદાર સ્ટેટમેન્ટ કૃષ્ણ આપે છે, યથે છસી તથા કુરુ. હે અર્જુન, હવે તને જેવી ઈચ્છા હોય, તને ઠીક પડે એવું કર. આખી ભગવદ ગીતા 45 મિનિટની સમજાવ્યા પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે બેટા, તને હવે જો સાચું લાગતું હોય, સમજાતું હોય, એ પ્રમાણે મનન કર, ચિંતન કર, પછી તને એમ લાગે કે બરોબર છે પ્રમાણે કર. મતલબ ભગવાન અર્જુનને પણ ફોર્સ કરતા નથી તું ભક્તિ કર. તો તમને મને કરશે ભક્તિ કરો, ભક્તિ નહીં, ભગવાન ફોર્સ નહીં કરે. શું કામ ફોર્સ નહીં કરે? કારણ કે આપણે ભગવાન સાથે બળવો પોકારીને આવ્યા છીએ. મારે ભગવાન બનવું છે, હું પણ ભોગતા બનીશ, એટલે આપણે અહીંયા છીએ. હવે ભગવાન આપણા ભોગતા બનવાની, ભગવાન બનવાની જે કામના, એની અંદર વચ્ચે ડબકા દે, સાદી ભાષામાં કહું, ઇન્ટરફિયર કરે કે તું ભક્ત બની જા, ભક્ત બની જા, તો આપણે ભગવાનને કહીશું હું તમારી સાથે નહોતું ફાવતું ને, તમે ભગવાન હતા, તમારા ઓર્ડર અમારે ફોલો કરવાના હતા, તમારી સાથે નહોતું ફાવતું એટલે તમારાથી જુદા થઈને અમે અહીંયા આવ્યા. હવે અહીંયા આવીને તમે અમારી જિંદગીમાં ડબકા દો છો. એટલે કૃષ્ણ અર્જુનને માધ્યમ બનાવે છે ભગવદ ગીતા કહેવા માટે, ડાયરેક્ટલી આપણને નથી કહેતા. અર્જુનને આ બધું કહે છે કે જેથી આપણે સમજી શકીએ. કારણ કે આપણે ભગવાન સાથે ઝઘડો કરીને રિસાઈને આપણે આવ્યા છીએ, ને ભગવાન આપણા મનામણા કરવા માટે આવે છે વારંવાર, રામ, નરસિંહ, વરા, અલગ અલગ અવતારો લઈને. ભગવાન કે છે જેવી ઈચ્છા બેટા તારી, મેં તને કહી દીધું ભગવદ ગીતા આખી, તને જે ઠીક પડે એ કર, બરાબર. ફરીથી ભગવાન કે છે એક વખત, કદાચ આપણે માની જાય તો આ એક શ્લોક એવો છે કે જેને રિપીટેશન થાય છે ભગવદ ગીતાની અંદર. બીજા કોઈ એવા શ્લોક નથી કે અડધું, બરાબર, જે પેલા બે પદ છે રિપીટ થાય. આ એક જ એવું છે, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. આ જ વસ્તુ 9મા અધ્યાયમાં આવી હતી, આ જ વસ્તુ 18મા અધ્યાયમાં. શું કામ? ભગવાન બહુ કૃપાળુ છે, દીકરા આટલું કરી લે ને, મારામાં મન લગાવવાની કોશિશ કર, મારો ભક્ત બની જા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. આવું કરીશ ને તું મારા ધામમાં આવી જઈશ. કારણ કે મામે વેશ્યસી સત્યમ તે પ્રતિ જાને પ્રિયોસી મેં. અરે તું મારો બહુ વાલો મિત્ર છે, હું તને પ્રેમ કરું છું, હું કેટલા સમયથી તારી રાહ જોઉં છું, તું ક્યારે પાછો આવીશ? કુંભના મેળામાં, બરાબર, બાળકો ખોવાઈ ગયા હોય ને મા બાપ કાગા ડોળે રાહ જોતા હોય, વર્ષોના વર્ષો જતા રહે, પછી પણ માતા પિતા ફોટો જોવે તો એની આંખ હંમેશા એ દિશામાં રહે. જયારે પણ એ સાઈડ જવાનું થાય તો આંખ હજી ગોતતી હોય. 15 વર્ષ જતા રહ્યા, 20 વર્ષ જતા રહ્યા, તો એ આંખ એ દીકરાઓને શોધતી હોય, કાશ મારો દીકરો મળી જાય, કાશ મારો દીકરો મળી જાય. એમ ભગવાન કૃષ્ણ અનંત જન્મોથી આપણે 84 લાખ યોનિમાં ફરીએ છીએ. ભગવાનની આંખ આપણી બાજુએ છે. કાશ મારો દીકરો આ વખતે માની જશે, કાશ મારો દીકરો આ વખતે માની જશે, આ વખતે હું ભગવદ ગીતા કહી આવું, આ વખતે હું રામાયણ આપી આવું, આ વખતે હું રામ તરીકે જાઉં, હું હેરાન થઈશ, હું 14 વર્ષનો વનવાસ ભોગવીશ, આ વખતે હું મહાપ્રભુ સ્વરૂપે જાઉં, ચૈતન્ય મહાપ્રભુ, હું સંન્યાસ ગ્રહણ કરીશ, હું ખુલ્લા પગે ચાલીશ. કાશ મારો દીકરો આ વખતે મને ઓળખી જાય, મારી પાસે આવતો રહ્યો. કેટલા કૃપાળુ છે. આપણને એની કરુણાનો કોઈ કહેવાય ને કે છે ન અનુરાગ,
બરાબર. એટલે અહીં કૃષ્ણ કહે છે. બાકી આપણા જેવાને કોણ કે તું મારો બહુ વાલો મિત્ર છે? કૃષ્ણ કહે છે તું બહુ મારો બરાબર વાલો મિત્ર છે, તું માની જાને, આવી જાને. ક્યાં સુધી તું હેરાન થઈશ, ક્યાં સુધી તું દુઃખી થઈશ? મારાથી જોવાતું નથી. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. 4 વસ્તુ ભગવાન ખાલી કેચ કરવાની. આટલું ખાલી કરી લઈએ, શરૂઆત કરીએ, મન લગાવીએ માળામાં, ભક્ત બનીએ, ભગવાનને ભોગ લગાડીએ, પૂજા કરીએ, મંગલા આરતી, નમસ્કાર કરીએ. સિમ્પલ. ભગવાન કે સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કર ભાઈ, તું ચિંતા ના કરીશ. કોઈ એમ કે ભગવાન હું બહુ પાપી છું, મેં કેટલા પાપ કર્યા, હું તમારા શરણે કેમ આવું? ભગવાન કે સર્વ ધર્માન પરિત્યજ્ય. તમે જે કાંઈ મત સાથે જોડાયેલા હોય, પક્ષ સાથે જોડાયેલા હોય, સંપ્રદાય સાથે જોડાયેલા હોય, કૃષ્ણ કે છોડો, બધું જ છોડો. બરાબર, બિલકુલ ડરતા નહીં. તમે જેની પણ સાધના, ઉપાસના, પૂજા કરતા હોય, કૃષ્ણ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. હું બેઠો છું, તમારો બાપ, ચિંતા કરવાની જરૂર નથી. મારા શરણે હોય તો દુનિયાની કોઈ શક્તિ તમારો વાળ વાકો કરી શકે એમ નથી. માં સૂચ ડરીશ નહીં, મોક્ષિષ્યામી માં સૂચે. ભગવાન કે ડોન્ટ વરી, અનંત જન્મોના પાપ કર્મો પણ તમારું પોતાનું કાંઈ બગાડી શકશે નહીં. બરાબર. અને પછી ભગવાન કહે છે કે આ જે પરમ રહસ્ય મારા અને અર્જુન વચ્ચે જે ચર્ચા થઈ, બરાબર, એ જે વ્યક્તિ બરાબર બીજાને કહેશે એ અંતે મારી પાસે પાછો આવશે. શું કામ? ઇસ્કોન ની અંદર બધા ભક્તો બરાબર પોતાનો કિંમતી સમય કાઢીને લેક્ચર આપી રહ્યા છે. વૈષ્ણવો બધા પ્રચાર કરવા માટે નીકળી રહ્યા છે બહાર, કારણ કે એને ખબર છે કે એનો ગોલ કૃષ્ણએ પોતે ફિક્સ કર્યો છે. જે કોઈ ભગવદ ગીતા ભાગવતમનો પ્રચાર કરશે, કૃષ્ણ કહે છે કે એ 100% મારી પાસે આવશે. હવે જો અર્જુન માટે જ ભગવદ ગીતા હતી તો અહીંયા કૃષ્ણ એવું શું કામ કહે છે કે બીજાને કહેશે તો મને બહુ પ્રિય હશે? સમજ્યા તમે હવે આ શ્લોક ઉપરથી કે આ ભગવદ ગીતા અર્જુન માટે નથી. નહીતર ભગવાન અહીંયા શું કામ કહે કે મારા અને અર્જુન વચ્ચેનો સંવાદ બીજાને કહેશે તો એ સૌથી. અને આગળ હજી એક શબ્દ તમે જો એમાં ઉમેરે છે. શું કામ આપણા આચાર્ય 70 વર્ષની ઉંમરે ત્યાં ગયા અમેરિકા? એને ખબર હતી કે ભગવાનને સૌથી વધારે ગમતો વિષય છે બરાબર પ્રચાર કરો. હું તમને એમ કહું, કુંભના મેળામાં એક મા બાપના 2 દીકરા બરાબર છૂટા પડી ગયા, બરાબર. એમાં એક દીકરાને ખબર પડી ગઈ કે આપણા પપ્પાનું નામ આ છે ને આ જગ્યાએ રહે છે ને ખૂબ ધનવાન છે. તો એ દીકરાએ બીજા એના ભાઈ પાસે જઈને શું કહેવું જોઈએ? શિયાળામાં ધાબળો ઓઢાડવો જોઈએ, એક ટાઈમનું જમવાનું આપવું જોઈએ, કે થોડુંક દાન આપવું જોઈએ, 500, 1000, 2000? શું કરવું જોઈએ ત્યાં જઈને? એને કહેવું જોઈએ કે ભાઈ ભાઈ ભાઈ, આપણા પપ્પા મળી ગયા છે, એનું નામ આ છે, આ જગ્યાએ રહે છે, અને આપણે તો ખોટા અહીંયા ભિખારીની જેમ આટા મારીએ છીએ. ચાલ, ખૂબ ધનાઢ્ય છે, બરાબર. તો તમે ગમે એટલા સકામ કર્મ કરી લો, દાન કરી લો, પુણ્ય કરી લો, ગરીબોને પેટ ભરો કરો, પણ એને કાનમાં જઈને કયો તો ખરી કે આપણો બાપ કૃષ્ણ છે, મળી ગયા છે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, ને આપણે ત્યાં ખોટા હેરાન થાય છે ભિખારીની જેમ. બરાબર, લોનના હપ્તા ભરવામાં આપણે ઊંચા નથી આવતા. જયારે વૈકુંઠમાં આપણી જગ્યા છે ત્યાં કોઈ હપ્તા નથી, બરાબર. અહીંયા તો 1લી તારીખે ચિંતા થાય કે હમણાં હપ્તો ઉપડી જશે. ભગવાન કહે છે ને કે આ જગતમાં એના કરતા વધારે મને કોઈ પ્રિય નથી, હતો નહીં, થશે પણ નહીં, ગેરંટીડ. જાહેર કરું છું કે આ સંવાદનું કોઈ અધ્યયન કરશે, બુદ્ધિથી મારી પૂજા કરે છે, શ્રદ્ધાપૂર્વક દ્વેષ રહિત થઈને ખાલી કોઈ સાંભળે ને ભગવદ ગીતા, તો ભગવાન કે એના બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અને સ્વર્ગ પ્રાપ્તિ તો ખાલી ભગવદ ગીતા વાંચવાથી થઈ જાય ભાઈ. એના માટે કાંઈ કરવાની જરૂર નથી. આ ભગવાને બહુ ક્લિયરલી કહે છે કે ખાલી શ્રદ્ધા અને દ્વેષ રહિત થઈને ખાલી ભગવદ ગીતા કોઈ સાંભળો. ઇવન ભગવાનમાં એટલી બધી શ્રદ્ધા ન હોય, ખાલી ભગવાનના શબ્દો સાંભળો ને, પુણ્ય આત્માઓના લોક તો તમને એમને પ્રાપ્ત થઈ જાય, ઉપરના લોકમાં જતા રહ્યો. ત્યારે અર્જુન કહે છે, હે કૃષ્ણ, મારો મોહ દૂર થઈ ગયો તમારી કૃપાથી. એના ગુરુ છે ને આભાર પ્રગટ કરે છે, મને બધું યાદ આવી ગયું. હવે તમે જેમ કહેશો કરીશ છે વચનમ તવ, તમે જેમ કહેશો એમ કરું છું. 45 મિનિટનો સંવાદ પૂરો થયો. અર્જુન યુદ્ધ કરવા માટે રેડી થઈ ગયા. ત્યારે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે આ પ્રમાણે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ અહીંયા પૂરો થયો, એટલો બધો અદ્ભુત છે કે મને રોમાંચ થાય છે. સંજય ભગવાનના ભક્ત છે. સંજય પોતાના ગુરુ વ્યાસદેવને આભાર પ્રગટ કરે છે. અને આ સંદર્ભે આજે આપણે આ સમયે આપણે પણ હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ ને ખૂબ આભાર પ્રગટ કરવો જોઈએ. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી મહારાજના આપણે ઋણી છીએ બધા જ, કે એના દિવ્ય દ્રષ્ટિના કારણે આ ઓનલાઈન કોર્સ ચાલુ થયા છે. અને પ્રભુપાદના આપણે જન્મો જન્મના ઋણી છીએ કે જેના કારણે આપણને કૃષ્ણની ઓળખ પ્રાપ્ત થઈ છે. તો આવા સંતો મહંતો
ઋષિ નું ઋણ આપણા ઉપર છે. તો આ સમયે આપણે બીજું કઈ ના કરીએ પણ એનો આભાર જરૂર પ્રગટ કરવો જોઈએ, જેવી રીતના સંજય કરી રહ્યા છે. હે રાજા, જયારે હું કૃષ્ણ અને અર્જુન વચ્ચે આ અદભુત સંવાદ સાંભળું છું ને, બરાબર, પ્રતિ ક્ષણ હર્ષ વિભોર થાઉં છું. ભક્તનો એટીટ્યુડ છે, બરાબર. અને ત્યારે છેલ્લા શ્લોકમાં કહે છે, જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે, ઐશ્વર્ય વિજય સાધારણ શક્તિ અને નીતિ હંમેશા રહે છે. જો તમારી સાથે કૃષ્ણ હશે તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને કૃષ્ણ નથી તો પછી ભલે તમારી પાસે બધું હોય, બરાબર, અલ્ટિમેટલી કોઈ મતલબ નથી. તો ભગવદ ગીતામાં મહત્વના સંદેશો, આપણે શરીર નથી, આત્મા છીએ, ભગવાન કૃષ્ણ છે અને આપણે એના અંશો છીએ અને આપણે એની સેવા માટે નિર્માયેલા છીએ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, બરાબર, બિલકુલ સમય વેસ્ટ ના કરો, ભગવાનના નામનો જપ કરો. તો આ સાથે તમારો 18મો અધ્યાય અહીં પૂર્ણ થયો અને ભગવદ ગીતા ઓવરવ્યુ કોર્સ અહીંયા પૂરો થયો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. શ્રી શ્રી ગૌરનિતાય કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ.